ચલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વેબ સંકુલ. આપ તમામનું ફરી એક વખત હું અભિજીતસિંહ ઝાલા હાર્દિક સ્વાગત કરું છું. મને તમામ વિદ્યાર્થી મિત્રો જેટલા પણ જોડાયા છો બધા એક વખત મને કન્ફર્મેશન આપી દેજો કે હું તમને દેખાઉં છું, સંભળાવું છું, બધું કમ્પ્લીટ છે. આટલું કંઈક મને કન્ફર્મેશન આપી દેજો એટલે આપણે આપણા સેશનની આજની શરૂઆત કરવી છે અને ધડ બડાટી બોલાવી છે. ઓકે, એકદમ ક્લિયર કટ દેખાઉં છું? હું તમને સંભળાવું છું, આ એક કન્ફર્મેશન આપી દો બે વસ્તુનો. હું તમને સંભળાવું છું અને હું તમને દેખાઉં છું. આ બે કન્ફર્મેશન તમારે મને આપવાના છે. રાઈટ? ઓલ ક્લિયર? ઓલ ક્લિયર? ઓકે ઓકે ઓકે. ચલો ત્યારે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અને એ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ માટે અતિ મહત્વનું સાબિત થતું હોય દોસ્તો એક એવું પુસ્તક જેને આપણે જીસીઆરટી ના નામે ઓળખી. જીસીઆરટી ના તમામ પુસ્તકો ખૂબ જ ઉપયોગી સાબિત થતા હોય છે અને એ તમારો પાયો છે, એ તમારો બેઝ છે. નાનપણથી જ તે જે ચોપડી સાથે આપણે જોડાયેલા છીએ અને એ જ ચોપડીના આ લેક્ચર નંબર 6 માં આપ તમામનું વેબ સંકુલ વતી હાર્દિક સ્વાગત કરું છું. ઓકે, ચલો જેટલા પણ લોકો જોડાયા છો બધા દિલથી એક વખત લાઈક કરી દેજો અને આ સેશનને શેર કરી દેજો. આટલી જ જવાબદારી એક તમારી છે, બરાબર ને? બે વસ્તુ, એક લાઈક કરી દેવાની છે, એક શેર કરી દેવાનું છે. આટલું જ થઈ જાય એટલે આપણે આપણા સેશન તરફ આગળ વધીએ. ઓફલાઈન, ઓનલાઈન વગેરે વગેરે માધ્યમથી જીપીએસસી ઓનલાઈન વેબ સંકુલ આપના હૃદય સુધી પહોંચ્યું છે દોસ્તો. તો એક ખુશી સાથે જણાવું છું કે જનરલ બેચ જે છે, જનરલ બેચનો આગાઝ થઈ ગયો હતો. જનરલ બેચની શરૂઆત 25 તારીખના દિવસે આ જ મહિનામાં એટલે કે આ ગયા સોમવારના દિવસે સ્ટાર્ટ થઈ ગયું હતું. શ્રાવણ મહિનો સ્ટાર્ટ થાય એની પહેલાના સોમવારે આપણે કીધું બેચ સ્ટાર્ટ કરી દઈએ અને આવતા સોમવારે એટલે કે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે આ બેચ જે છે એ બેચ ફૂલ થઈ જાય એવી આશાઓ સાથે અમે આ જનરલ બેચ કોર્સ જે છે એ જનરલ બેચ કોર્સ લોન્ચ કર્યો હતો દોસ્તો. 8 વાગ્યાથી લઈ સવારના 8 થી લઈને 10 સુધીનો સમય હોય છે. પછી અડધી કલાકનો ટેસ્ટનો સમય રહેતો હોય છે. 2.5 કલાકનો ઓફલાઈનનો લાહવો જે છે ઓફલાઈનનો લાહવો લેવા માટે વિદ્યાર્થીઓને આમંત્રણ આપ્યું હતું દોસ્તો. અને આ જ આમંત્રણને માન આપી અને છકડા ભરીને લોકો આવ્યા અને છકડા ભરીને લોકો આવ્યા દોસ્તો. પહેલે જ દિવસે, પ્રથમ દિવસે તે 110 વિદ્યાર્થીઓની હાજરી હતી અને લગભગ એટલી જ તે સંખ્યાઓ જે છે એ સંખ્યા એટલી જ તે સીટ આપણી પાસે હૈયાત છે. તો ઓલમોસ્ટ આ બેચ જે છે એ બેચ ખતમ થઈ ગઈ છે, ફૂલ થઈ ગઈ છે આઈ મીન. અને હવે 2 કે 4 કે 5 વિદ્યાર્થીઓ જે છે એને પ્રવેશ આપવા પાત્ર છે. તો જો તમે હજુ વેબ સંકુલની ઓફલાઈન બેચમાં જોડાવા માંગો છો તો 3 ડેમો ખતમ થયા છે. ચોથો ડેમો જે છે એ 4 ડેમો ખતમ થયા છે. 5મા ડેમોમાં આવી એટલે કે લાસ્ટ ડેમો કાલે છે. કાલ સુધીમાં જો તમે આવો છો અને ત્યાં રજીસ્ટ્રેશન કરાવી અને તમારી સીટને કન્ફર્મ કરી અને તમે ફીસ ભરી દો છો દોસ્તો, તો એવું માનસી કે તમે જનરલ બેચમાં સિલેક્ટેડ છો, તમારી સીટ જે છે એ પાકી છે, સુનિશ્ચિત છે. શુક્રવાર પછી લગભગ કોઈ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં. રેગ્યુલર બેચની શરૂઆત શનિવારથી થઈ જવાની છે દોસ્તો. ઓકે, રાઈટ? ચલો, હા, વીકમાં 3 વાર લાઈવ આવો ને બધું થશે. ધીમે ધીમે બધું થશે દોસ્તો. કોઈ પણ વસ્તુ આપણે પરચેસ કરીએ ને તો એના યુએસપી જોઈએ, યુનિક સેલિંગ પોઈન્ટ શું છે, શું આમાં તો એવું તો શું છે સાહેબ? વેબ સંકુલ જે છે, વેબ સંકુલ સાથે તમે જોડાવા માંગો છો, ઓફલાઈનમાં જોડાવા માંગો છો, શું મળવા પાત્ર છે? 15 જેટલા પુસ્તકો સાહેબ. અને એ 15 પુસ્તકો કોના સાહેબ? આ 15 પુસ્તકો વેબ સંકુલના તજજ્ઞો દ્વારા તૈયાર થયેલા પુસ્તકો જે છે એ પુસ્તકો, સારા લેખકો દ્વારા તૈયાર થયેલા પુસ્તકો. રાઈટ? એટલે આ 15 પુસ્તકોનું કેલ્ક્યુલેશન માંડીએ, મટીરીયલનું કેલ્ક્યુલેશન માંડવીએ તો અંદાજિત 10,000 જેટલો આપણે ખર્ચો સાઈડમાં ગણીને રાખી દઈએ. 9,000 રૂપિયાનો ઓનલાઈન કોર્સ જે છે એ 1 વર્ષનો કોર્સ તમને મળવા પાત્ર છે. એટલે આમ જોઈએ તો 19,000 રૂપિયા થઈ ગયા. કેટલા રૂપિયા થઈ ગયા? 19,000 રૂપિયા થઈ ગયા. પુસ્તકો પ્લસ મટીરીયલ. રાઈટ? અને પછી તો કે ભાઈ 9,000 રૂપિયાનો 1 વર્ષનો કોર્સ, એટલે હવે 19,000 રૂપિયા થઈ ગયા. અને બીજા 19,000 રૂપિયા મારે તમારા પાસે લેવા હતા પણ સાહેબ કે ના એવું કરાય નહીં. 25,000 રૂપિયા જ આપણે ફીસ રાખી છે અને 25,000 માં તમને
અંદાજિત 6 કે 7 મહિના જેટલું શિક્ષણ જે છે ત્યાંથી દેવામાં આવશે અને જેટલા પણ વિષયો તમારી સુધી પહોંચાડવામાં આવ્યા છે અને તમને બાહેંધરી આપવામાં આવી છે તમામ વિષયો તમારી સુધી તમને ભણાવવામાં આવશે. ગુજરાતના સારા ફેકલ્ટી સાહેબ તમને બધાને જાણ છે કે એક આ જો આ બધામાં આપણે ક્યાંક અલગ છે, રાઈટ. આમાં તમે ખાતરી સાથે કહી શકો વિદ્યાર્થી જે તૈયારી કરે છે ને એ વિદ્યાર્થી જરૂરથી કહી શકે કે બહુ સાચી વાત છે સાહેબ, ગુજરાતની સારામાં સારી ફેકલ્ટી જે છે ફેકલ્ટીની ટીમ આજે વેબ સંકુલ સાથે જોડાયેલી છે અને એ જ ફેકલ્ટી પાસે તમારે ભણવાનું છે, રાઈટ. ચલા સાહેબ, આપની ભણાવવાની રીત ખૂબ જ સરળ છે અને સારી છે. હું આપના લેક્ચરને નિયમિત જોઉં છું અને ખૂબ સારી રીતના ભણાવો છો. થેન્ક યુ સો મચ DL ચાવડા, બરાબર ને. આશા રાખું છું કે તમે ખૂબ સારી રીતના ભણી અને તમે બહુ જલ્દી અધિકારી બની અને અમારા સુધી પહોંચશો, અમારી સુધી આવશો, રાઈટ. ચલો તો સેશનની શરૂઆત કરીએ. એક વખત મેં તમને કીધું છે કે આપણા કોઈ પણ સેશનની શરૂઆત જે છે એ જય હિન્દના નાદ સાથે થાય છે. અને બીજી વાત દોસ્તો, હજી મને કેમ લાગે છે કે આજે આપણે થોડાક શેર કરવામાં થોડાક પાછા પડ્યા એવું મને કેમ લાગે છે. એને ધડબડાટીનો મતલબ શું? શેરમાં ધડબડાટી. બધા જેટલા પણ લોકો છે અને જો તમે અમને તમારા અને તમને અમે અમારા માની જ છીએ તો તમારા સ્ટેટસમાં જવા દેવાનું છે કે સાહેબ ભણાવે છે, આવી જજો જેને પણ ભણવું હોય તેને. ઓકે, ચલો. સો પ્રથમ પ્રશ્ન તમારી સ્ક્રીન પર આપું છું. એક વખત બધા જય હિન્દ લખી નાખો. થેન્ક યુ માલતીબેન, થેન્ક યુ સો મચ. ચલો, લેક્ચર વધારો. લેક્ચર એમાં એવું હતું કે ઓફલાઈન ડેમો લેક્ચર્સ મારા હતા સોમવારના દિવસે, એટલા માટે સોમવાર આપણે ન કરી શક્યા, રાઈટ. મંગળવારે ત્યાં જ હતો અને એટલા માટે આપણે થોડીક રાહ જોઈ હતી, બીજું કાંઈ હતું નહીં, રાઈટ. ચલો ઓકે. સો ફર્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન. પ્રથમ પ્રશ્ન ચોપડીના ચેપ્ટર નંબર 6 લેક્ચર નંબર 6 નો તમારી સમક્ષ હાજર છે. એની પહેલા કહી દઉં કે વેબ સંકુલનું કોઈ પણ સબસ્ક્રિપ્શન પરચેસ કરવા માંગો છો તો એ સબસ્ક્રિપ્શન પર 50% છૂટ AZ10 આ પ્રોમો કોડ યુઝ કરવાથી તમને મળશે. સાહેબ હવે A to Z બધું મળી રહે એટલે AZ50, રાઈટ. AZ50 50% ડિસ્કાઉન્ટ અને A to Z બધું મળી રહે, રાઈટ. એવી રીતના તમારે યાદ રાખવાનું છે. છતાં પણ કદાચ ન યાદ રહે તો અભિજીત સિજાલા મારું નામ છે અને આ કોડનો યુઝ કરી 50% ડિસ્કાઉન્ટ તમે મેળવી શકો છો. ચલો દોસ્તો, પ્રથમ પ્રશ્ન તમારી સ્ક્રીન પર છે અને એ છે નાટપો નામની સંસ્થા કઈ જગ્યા પર સ્થિત છે, ક્યાં આવેલી છે? હૈદરાબાદ છે, દેહરાદૂન છે, બેંગલુરુ છે કે પછી કલકત્તા છે? સૌથી પહેલો આન્સર કોણ આપે છે એની રાહે હું છું, રાઈટ. બધું વિશ્લેષણ સાથે ખૂબ સરસ રીતના ભણશું, કોઈ જાતનું ક્યાંય કચાશ રહી જાય નહીં એવી રીતના આપણે આ સેશનને સમજવાના છે, જરાય ચિંતા કરતા નહીં. ચલો, નાટમો નામની સંસ્થા કઈ જગ્યા પર સ્થિત છે? જય હિન્દ, જય હિન્દ. ઓકે. ઓપ્શન બી તરફ, પ્રથમ પ્રશ્નમાં ઓપ્શન બી તરફ લોકો મેજોરિટી ઓફ સ્ટુડન્ટ્સ આર ગોઈંગ વિથ ધ ઓપ્શન બી એન્ડ ડી, રાઈટ. પિયુષભાઈ એમ કહે છે કે દેહરાદૂન જે છે દેહરાદૂન ખાતે છે, ફિક્સ કહી દીધું દેહરાદૂન છે, બરાબર. ડી કહેવા વાળા લોકો છે કે સાહેબ કલકત્તા ખાતે પણ આવેલી છે. મતલબ કે આમાં છેદ ઉડાડવાના છે. બે ઓપ્શન છે જેમાં આપણે કન્ફ્યુઝ થઈને ઉભા રહી ગયા છીએ, બરાબર ને. હવરાર્યો ભાઈ, રાઈટ. ચલો, ઓકે. ચલો, સી કેવા વાળા પણ છે. હવે એ અને બી ઘટે છે, એને બી તો આવી ગયું, એ એક ઘટે છે, એ કહી દો એટલે હાલ. નેશનલ એટલાસ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન, એકદમ પરફેક્ટ તમે નાટમોનું ફૂલ ફોર્મ કીધું છે દોસ્તો. નેશનલ એટલાસ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન એનું પૂરું નામ છે અને એ કલકત્તા સ્થિત છે. કઈ જગ્યા પર છે દોસ્તો? કલકત્તા ખાતે તે આવેલી છે. ઓકે, હૈદરાબાદમાં નહીં દોસ્તો, દેહરાદૂનમાં નહીં, બેંગલુરુમાં નહીં અને કલકત્તામાં આવેલી છે. નાટમો નામની સંસ્થા જે છે દોસ્તો, તમને પ્રશ્ન પૂછે કે નાટમો નામની સંસ્થા શેના સાથે જોડાયેલી છે તો કે નકશા નિર્માણ સાથે જોડાયેલી છે. કેના સાથે જોડાયેલી દોસ્તો? નકશા નિર્માણ સાથે જોડાયેલી છે. લાસ્ટ ટાઈમ તમારો એક ક્વેશ્ચન હતો, તમારો એક પ્રશ્ન હતો કે સાહેબ જે પણ લખો છો ને એ બહુ નાનું એવું દેખાય છે, અમને કઈ દેખાતું નથી. આશા રાખું છું કે આવા નકશો એકદમ નકશો દેખાતો હશે, તમને ચોખ્ખું દેખાતું હશે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. બીજા નંબરનો પ્રશ્ન તમારી સ્ક્રીન પર આપું છું, આપણે એક્સપ્લેનેશન જોશું બધું. પાઠ્યપુસ્તક એના નકશા કઈ સંસ્થા દ્વારા તૈયાર થાય છે એટલે કે પ્રમાણિત કરે છે? નાટમો છે, NRSA છે, SAI છે કે પછી ઉપરોક્ત તમામ? ચલો, આન્સર શું આવશે? આન્સર કરો. પ્રશ્ન વાંચો અને પ્રશ્નને જોઈ અને આન્સર કરવાનો છે. પાઠ્યપુસ્તકના નકશા
કઈ સંસ્થા પ્રમાણિત કરે છે? તમે પાઠ્યપુસ્તકમાં જેટલા પણ મેપો જોવો છો દોસ્તો, આ બધા જ મેપ કોણ પ્રમાણિત કરે છે? રાઈટ? એનો આન્સર તમારી પાસેથી હું આશા રાખું છું કે સાચો આન્સર હશે બધાનો. ફરી એક વખત ઓપ્શન એ તરફ એકદમ છકડો ભરીને લોકો આવ્યા છે. ચલો ઓપ્શન બી અને ડી, ઓપ્શન બી અને ડી, બરાબર ને, સેકન્ડ એન્ડ થર્ડ પ્રાયોરિટીમાં છે. પહેલી પ્રાયોરિટી તો દોસ્તો આમાં ચોખ્ખી દેખાઈ આવે છે કે ઓપ્શન એ છે. ચલો હવે સી તરફ પાછી ધડબડાટી થઈ છે અને હરદેવભાઈ તો એમ કે છે કે ઉપરોક્ત તમામ યોગ્ય છે. બરાબર ને દોસ્તો? ફરી એક વખત કહું છું, પાઠ્યપુસ્તક જે છે, તમારું પાઠ્યપુસ્તક 6થું ધોરણ, 7મું ધોરણ, 8મું ધોરણ, 9મું ધોરણ, 10મું ધોરણ, એમાં જે પણ નકશાઓ છે એ બધા જ નકશાઓ SAI દ્વારા પ્રમાણિત છે. રાઈટ? સાહેબ ISI સાંભળ્યું હતું, ISIS સાંભળ્યું હતું, રાઈટ? આ SAI શું છે? કાંઈ નથી ભાઈ, પાઠ્યપુસ્તકના નકશાઓ તૈયાર કરતી એક સંસ્થા છે. સાહેબ એમ નહીં, આ SAI નું ફૂલ ફોર્મ શું છે? તો કે એને કહેવાય છે સર્વે ઓફ ઇન્ડિયા. આને શું કહેવાય દોસ્તો? સર્વે ઓફ ઇન્ડિયા તરીકે આપણે ઓળખીએ છીએ. ઓકે, શું કહીએ છીએ? સર્વે ઓફ ઇન્ડિયા. ઓકે, આટલે જ ઊભું નથી રહી જવાનું. હવે સાહેબ આ SAI કઈ જગ્યા પર સ્થિત છે એવો પ્રશ્ન પૂછે તો કહેજો દેહરાદૂન ખાતે સ્થિત છે. ક્યાં સ્થિત છે? દેહરાદૂન ખાતે સ્થિત છે. સાહેબ તો નાટમો નામની સંસ્થા જે છે, લાસ્ટ ટાઈમ આપણે ભણ્યા કે નાટમો નામની સંસ્થા છે કલકત્તા ખાતે સ્થિત છે. તો આ કલકત્તા ખાતે આવેલી નાટમો નામની સંસ્થા નકશા સાથે જ જોડાયેલી હતી. તો પછી કેવા નકશાઓ બનાવશે? આનું ફૂલ ફોર્મ જાણો એટલે ખબર પડી જાય. નેશનલ એટલાસ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન. નેશનલ એટલાસ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન. રાઈટ? આ નાટમો નામની સંસ્થા જે કલકત્તા ખાતે આવેલી છે દોસ્તો, એ નેશનલ એટલાસ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન એનું ફૂલ ફોર્મ છે. રાઈટ? એટલે કે થીમેટિક મેપ જે તૈયાર થાય છે, થીમેટિક મેપ તૈયાર કોણ કરશે? નાટમો નામની સંસ્થા કરશે. સરજી નાટમો ખબર પડી ગઈ. આ NRSA શું છે અને કઈ જગ્યા પર સ્થિત છે? કોણ મને કહે છે NRSA નું ફૂલ ફોર્મ? કોણ મને કહે છે અને કઈ જગ્યા પર સ્થિત છે? મને તમે કહેજો. સર્વે ઓફ ઇન્ડિયા એકદમ ધડબડાટી બધા લોકોનો આન્સર સાચો છે. દેહરાદૂન પણ કરી ગયા છો, મતલબ કે યુ આર ઇન્ટેલિજન્ટ. કાંઈ ઘટે નહીં ભાઈ, ઘટે તો જિંદગી ઘટે. બરાબર ને? હું એમ કહું છું NRSA નું ફૂલ ફોર્મ શું છે? N બોલે તો નેશનલ, R બોલે તો રિમોટ સેન્સિંગ એજન્સી. એકદમ ડ્રીમ AO જે છે એ સાચો આન્સર કરી રહ્યું છે. શું કે છે? કે નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી. શું કીધું? નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી. દોસ્તો ફરી એક વખત કહું છું, 6થા ધોરણના પાઠ્યપુસ્તકમાં આટલું ગહન અધ્યયન છે, એકદમ ઊંડાણથી જોડાયેલું છે દોસ્તો. અને આ કઈ જગ્યા પર સ્થિત છે? તો આ સ્થિત છે હૈદરાબાદ ખાતે. કઈ જગ્યાએ આવેલું દોસ્તો? હૈદરાબાદ ખાતે આવેલું છે. અને હૈદરાબાદ આપણને યાદ આવે, આપણને આંધ્રપ્રદેશ યાદ આવે, તેલંગાણાનો વિસ્તાર યાદ આવે. આ વિસ્તાર, આટલો વિસ્તાર યાદ આવે એટલે તરત આપણને એક સંસ્થા યાદ આવે અને એ સંસ્થાનું નામ છે ઈસરો. જેમ કે એનું મુખ્ય મથકની વાત કરીએ તો એ ક્યાં છે? ઈસરોનું મુખ્ય મથક બેંગલુરુ ખાતે છે. પણ શું કામ ઈસરો કીધું? તો કે ઈસરો દ્વારા સંચાલિત હૈદરાબાદમાં આવેલી NRSA જે છે દોસ્તો, એ નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી એનું ફૂલ ફોર્મ છે. અને ઉપગ્રહો જે છે, સેટેલાઇટ છે, એ ઉપગ્રહોના માધ્યમથી નકશાઓ તૈયાર કરશે. બસ આટલું જ આપણે જોવાનું હતું. આમાં કાંઈ ઘટે? સેન્સિંગ છે, સેટિંગ નથી ભાઈ. ન અડધો છે એમાં. ઓકે, સેટિંગ ની વાત ન કરતા. ચલો, ઈસરો સાથે રિલેટેડ છે એકદમ પરફેક્ટલી. ફરી એક વખત જોઈએ. આપણે કેની વાત કરી હતી? આપણે વાત કરી હતી મેપની. મેપ એટલે સાહેબ, મેપ એટલે નકશો. હા કે ના? હા સાહેબ, નકશો. મેપ એટલે નકશો થાય. ઓકે સાહેબ, આ મેપ નામનો શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો? તો કે મેપ નામનો શબ્દ જે છે એ મેપા મુંડી પરથી ઉતરી આવ્યો. અને શેના પરથી ઉતરી આવ્યો? મેપા મુંડી નામના શબ્દ ઉપરથી મેપ નામનો શબ્દ જે છે ઉતરી આવે છે. ચોરસ ટુકડો એનો મતલબ થાય છે. એનો મતલબ શું થાય દોસ્તો? એક ચોરસ ટુકડો. ઓકે, અને ફરી એક વખત આની સાથે જોડાયેલી, મતલબ કે મેપ જે છે, નકશાઓ તૈયાર કરતી વિવિધ સંસ્થાઓ હતી. એમાં આપણે એક સંસ્થા જોઈ હતી નાટમો નામની સંસ્થા, એક સંસ્થા જોયું હતું SAI નામની સંસ્થા, અને એક સંસ્થા આપણે જોયું હતું NRSA નામની સંસ્થા. કઈ સંસ્થા છે? NRSA નામની સંસ્થા. આખા નકશામાંથી
બહુ ઓછા ફેક્ટ તમારે યાદ રાખવાના છે દોસ્તો, કે જે મેં તમારી સામે અત્યારે મૂક્યા છે એને તમારે જોઈ લેવાના છે. આગળ જતા જતા વિવિધ જે વિષયો જે પોઈન્ટ્સ છે ને પણ આપણે સમજીશું. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. પ્રશ્ન નંબર 3 દાખલાએ મોઢું કાઢ્યું છે અને પૂછ્યો છે કે દક્ષિણ પશ્ચિમ દિશાને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય કે પછી ઈશાન? ચલો ઘટે ભાઈ, ઘટે બરાબર ને? હજી ઘટે. શેરિંગ ઘટે છે આપણું, બીજું કાંઈ નહીં, ખાલી શેરિંગ ઘટે છે. થોડુંક શેર કરી દો એટલે મજા આવી જાય. ચલો ઓકે ઓકે ઓકે, બધા લોકો પોતાની રીતના આન્સર કરી રહ્યા છે. મેપા મુંડી, હા ભાઈ, રાઈટ. લાઈક કરી દો, કારણ કે જો સાહેબ જેટલા લોકો લાઈવ છે ને એટલી લાઈક નથી, અને એવું થાય ને ત્યારે શિક્ષકને બહુ દુઃખ લાગે ભાઈ. ઓકે, બી કે છે ને, બી માં ધડબડાટી, બી માં ધડબડાટી. ચલો બી માં ધડબડાટી કે દક્ષિણ પશ્ચિમ દિશાને અન્ય કયા નામે ઓળખવામાં આવતા હે? તો દક્ષિણ પશ્ચિમ દિશાને અન્ય નૈઋત્યના નામથી ઓળખવામાં આવતા હે. કોઈ પણ નકશો લઈ લ્યો દોસ્તો, એ નકશાનું એક અંગ છે, અને એ અંગ શું છે દોસ્તો? એની દિશા, એનું પ્રમાણ માપ, બરાબર ને? તો જે તે દિશા જે છે એ દિશા કઈ રીતના નક્કી થશે સાહેબ? તો પહેલા તો આપણને દિશા જ્ઞાન ખબર હોવું જોઈએ. જો દોસ્તો, આ ઉત્તર છે, પછી આ દક્ષિણ છે, પછી આ પૂર્વ છે, અને પછી તો કે આ પશ્ચિમ છે. સાહેબ કદાચ તમને ન આવડતું હોય સાહેબ, હું કઈ રીતના નક્કી કરીશ કે ઉત્તર કયું, દક્ષિણ કયું, પૂર્વ કયું, પશ્ચિમ કયું? બરાબર ને? તો મથુરભાઈએ કાંઈ નથી કરવાનું. મથુરભાઈએ શું કરવાનું છે? મથુરભાઈએ પોતાનું મુખ જે છે એ મુખ સૂર્ય ઉગે ને એની તરફ કરવાનું છે. સૂર્યોદય તરફ કરવાનું છે, રાઈટ? એ સૂર્યોદય તરફ જો કરી નાખ્યું મુખ, તો મથુરભાઈને ખબર પડી જાય કે મથુરભાઈ પૂર્વ તરફ મુખ રાખીને જોઈ રહ્યા છે. હવે મથુરભાઈનો જે ડાબો હાથ છે, મથુરભાઈનો જે ડાબો હાથ છે એ ઉત્તર દિશા તરફ હશે, અને મથુરભાઈનો જમણો હાથ છે એ દક્ષિણ દિશા તરફ હશે. હવે મથુરભાઈ આમ કરીને ઉભા રહ્યા હોય તો વાત આખી અલગ છે, બરાબર ને? આમ નથી કરતા, એમ કરીને ઉભા રહ્યા હોય તો વાત આખી અલગ છે. બાકી નોર્મલ જો મથુરભાઈ આમ ઉભા હોય તો ડાબો હાથ ઉત્તર તરફ જ તે, અને જમણો હાથ દક્ષિણ તરફ જ તે રહે. અને મથુરભાઈની પીઠ જે છે એ પીઠ દોસ્તો હંમેશા પશ્ચિમ દિશામાં હશે, એટલે કે સૂર્યાસ્તની દિશામાં હશે. કેની દિશામાં હશે? સૂર્યાસ્તની દિશામાં હશે. ચલો આટલી જ બધાને ખબર. સાહેબ આ તો અમે નાના હતા ને એકદમ જણાયા ત્યારની અમને ખબર છે. અમને જે નથી ખબર ને, ક્યાંક લોચા પડતા હે ને, એ લોચા પડતા હે યહાં પર. મતલબ કે અહીંયા આવેલા જે આ ખૂણાઓ છે એ ખૂણાઓમાં ક્યાંક ક્યારેક લોચા થઈ જાય છે, બરાબર ને દોસ્તો? તમને રીઝનિંગમાં કામ લાગવાનું છે ને. ખોડીપાડ સાહેબ પાસે તમે ભણશો દોસ્તો, બરાબર ને? ત્યારે ઈ સાહેબ આ ભણાવવાના જ છે. તરુણ સાહેબ પાસે ભણશો, તરુણ સાહેબ તમને ભણાવવાના જ છે. પણ છતાં પણ હું તમને કહું છું કે દિશાઓ કઈ રીતની છે. જો ઉત્તર અને પૂર્વ, બરાબર, પછી પૂર્વ અને દક્ષિણ, દક્ષિણ અને પશ્ચિમ, પશ્ચિમ અને ઉત્તર. શરૂઆત ક્યાં કરવી જોઈએ? અહીંથી કરવી જોઈએ. હે સાહેબ? કાંઈ વાંધો નહીં, અમને કોઈ વાંધો નથી તમે અહીં ચાલુ કર્યું, પણ હું કામ ચાલુ કર્યું કયો તો? કારણ કે 6થા ધોરણની પાઠ્યપુસ્તક જો તમે ભૂલથી વાંચી હોય તો એમાં લખેલું છે કે નૈઋત્યના મોસમી પવનો, નૈઋત્યના મોસમી પવનો ભારત અને ગુજરાત પર વરસાદ લાવે છે. ભારત પર અને ગુજરાત પર વરસાદ લાવે છે. બધાને ખબર છે કે નહીં? હા સાહેબ, બધાને ખબર છે. અને મેપ ખબર પડી ગઈ કે આવી રીતના આપણો આ ભારત છે, આવી રીતના ગુજરાત છે. ઓકે, ડન ડન. ચલો ત્યાંથી આગળ જઈએ. પછી એક્ઝેક્ટ એની સામેનો ખૂણો જોઈએ. ચલો એની બાજુનો ખૂણો જોઈએ. ઉત્તર પશ્ચિમ એટલે શું થાય? ઉત્તર પશ્ચિમ એટલે વાયવ્ય થાય. શું થાય દોસ્તો? વાયવ્ય. દરેક દિશામાંથી કંઈક ને કંઈક આપણને મળે છે. વાયવ્ય છે. જ્યારે ઉત્તર પૂર્વમાં, તો કે ઉત્તર પૂર્વમાં ઈશાન ખૂણો થયો આ દોસ્તો. અને નીચે તમે આવશો તો હવે આ પૂર્વ દક્ષિણમાં તમને જે ખૂણો જોવા મળશે એને આપણે કહીએ છીએ અગ્નિ ખૂણો. કયો ખૂણો જોઈએ છે? અગ્નિ ખૂણો. હવે સમજો, જે મારે તમને સમજાવવાનું છે ને એ બધી માથાકૂટ હવે ચાલુ થાય. જો નૈઋત્યના મોસમી પવનો તબલા તોડ વરસાદ લાવે છે. બધાને ખબર પડી ગઈ? હા સાહેબ, વરસાદ લાવે છે. ચાલો. જ્યારે ઈશાન કોણીય પવનો, અહીંયા શું છે? અહીંયા તો હિમાલય છે, વિશાળ હિમાલય છે. અને એ હિમાલય તરફથી જ્યારે ઠંડા પવનો ફૂંકાય છે, તમે સાંભળ્યું હોય છે આવું ક્યાંક ભૂલથી, કે હિમાલયના વિસ્તારમાં, ઉત્તરાખંડમાં,
બરાબર ને, હિમાચલ પ્રદેશમાં, જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું. આપણને એમ થાય કે સાહેબ ન્યાથી 1000-1500 કિલોમીટરની દૂરી હોવા છતાં ઠંડીનું મોજું કેમ ફરી વળે? કારણ કે આનકોરથી પવન આવતા હોય ને એ ઠંડીને સાથે લઈને આવતા હોય છે. એટલે ઈશાન કોણીય પવનો કેવા હોય? તો કે ઠંડા હોય. નૈઋત્યના મોસમી પવનો તો કે સાહેબ વરસાદ લાવે એવા હોય. વાયવ્ય તરફ પાકિસ્તાન નામનો દેશ આવેલો છે. સાહેબ આ દેશના નામ ઉપરથી જ ખબર પડી જાય કે આ દિશામાંથી, આ ખૂણામાંથી ભારતને કશુંય મળવાનું છે નહીં. ગઈ ભેંસ પાણીમાં. સમજાઈ ગયું? અહીંયાથી આપણને કાંઈ મળવાનું છે નહીં. હવે સમજો. હા, સૂર્ય ઉગતો જ નથી. કરણભાઈ એકદમ ફર્સ્ટ ક્લાસ છો તમે. તો દોસ્તો, પાકિસ્તાન તરફથી કદાચ મોસમી પવનો વરસાદ લાવતો હોય એ મારો ગમે એમ કરીને કાંઈક બુલડોઝર ફિટ કરે, કાંઈક ફિટ કરે અને ભારત કોર તો જવા જ ન દે. તો આની કોરથી કેવા પવનો આવે? લૂના પવનો આવે. કેના પવનો આવે? લૂના પવનો. તો સમજો, પ્રશ્ન છે કે સાહેબ નૈઋત્યના તો કે મોસમી પવનો વરસાદ લાવે એવા, ઈશાન કોણીય પવનો તો કે ઠંડા હોય છે, અને વાયવ્ય તરફના પવનો જે છે એ લૂના પવનો હોય છે. લૂના નહીં, અને લૂના બડી હોકે વડી બનુંગી એ નહીં. લૂના એટલે લૂ, મતલબ કે ગરમ પવનો. કેવા પવનો દોસ્તો? ગરમ પવનો. અને હવે છે અગ્નિ ખૂણો. આ અગ્નિ ખૂણો છે ને અઘરો છે સાહેબ. નોર્મલી વાવાઝોડાઓ જે છે એ વાવાઝોડાઓ અહીંથી ત્રાટકે. ઓલું ગીત છે ને કે વિંધતો આવે ટોળા, વિંધતો આવે કોઈના બાપનું ન માને, નક્કી મારું વાવાઝોડું અગ્નિ તરફથી આવે, એમ યાદ રાખવાનું. એટલે એવું નથી કે આની કોરથી વાવાઝોડું ન આવે એવું જરૂરી નથી, પરંતુ તમને ખ્યાલ છે કે ભારતનો આ ભાગ રહ્યો ને આવો કંઈક છે. સમજાઈ ગયું? આવો કંઈક ભાગ છે. અહીંયા તમને ખ્યાલ છે કે મ્યાનમાર છે, અહીંયા પછી નીચે ફિલિપિન્સ, વગેરે વગેરે દેશો, ઇન્ડોનેશિયા ની બધું. તો અહીંયાના પવનો છે ને ક્યારેક શું થાય છે દોસ્તો? ક્યારેક સર્ક્યુલર મોશનમાં એના જે પ્રવાહો જે છે એ પ્રવાહોના કારણે હવે એ ક્યારેક આપણે સમય મળશે ત્યારે આપણે ભણશું, અને અહીંયા વાવાઝોડાનું નિર્માણ થાય છે. ચલો કપલેટ. ઓકે, ચલો. હા, ટેરરિસ્ટ પણ વાયવ્ય તરફથી આવે એવું પણ તમે જરૂરથી કહી શકો. બરાબર ને? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ આપણે. જઈએ? પક્કું? લોક કરી દઉં? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ કવિ જાય છે કે નકશાના મુખ્ય અંગો કેટલા છે? એકડે 1, બગડે 2, ત્રગડે 3 કે પછી ચોગડે 4? નકશાના કેટલા અંગો છે? ઘટે ભાઈ, ઘટે. શેરિંગ ઘટે છે. નકશાના અંગો જણાવો, જેટલા પણ લોકો જોડાયા છો બધા. ચલો ઓકે ઓકે, ચલો બધા લોકોના આન્સર સાચા છે. બધા લોકો જે છે બધા લોકો સાચો આન્સર કરી રહ્યા છે. ઓકે ઓકે, ડન દોસ્તો. સાચો આન્સર જે છે સાચો આન્સર ત્રગડે 3 છે. નકશાના કેટલા અંગો છે? તો નકશાના ટોટલ 3 અંગો છે. હવે તમે પાછા તો પૂછવાના છો ને, એમ નામ તો તમે રહેવાના, તમે તરત પૂછવાના છો સાહેબ આ નકશાના જે તમે 3 અંગો કયો છો એ 3 અંગો કયા કયા છે? જો નકશા જે છે એ નકશાના મુખ્ય કેટલા અંગો છે? તો કે નકશાના મુખ્ય 3 અંગો છે. આ 3 અંગો કયા કયા? આ 3 અંગો જે છે એ 3 અંગો કયા કયા છે? સૌથી પહેલા તો દિશા. હમણાં આપણે દિશા જ્ઞાન લીધું ને એટલા માટે જ તે લીધું, રાઈટ. ત્યારબાદ છે પ્રમાણ માપ, રાઈટ. અને ત્યારબાદ છે રૂઢ સંજ્ઞા. ત્યારબાદ શું છે? રૂઢ સંજ્ઞા. ફરી એક વખત, વન્સ અગેન આઈ એમ રિપીટિંગ ઇટ, કે દિશા, પ્રમાણ અને રૂઢ સંજ્ઞા. દિશા, પ્રમાણ અને રૂઢ સંજ્ઞા. એક્સ ફોર એક્ઝામ્પલ, કવિએ અહીંયા ખૂબ સુંદર એવો એક મેપ તૈયાર કર્યો છે. કવિએ એક ખૂબ સારો એવો અહીંયા એક મેપ તૈયાર કર્યો છે. બરાબર ને? ચલો આ મેપ તૈયાર કર્યો, બરાબર ને? હવે અહીંયા લખેલું હશે આવી રીતના તીર મારી અને એની દિશા દીધેલી હશે, રાઈટ. નોર્થ આવી રીતના ઉપર તરફ છે, આવી રીતના એક એરો માર્યો હશે.
તો આ નકશાનું એક અંગ થઈ ગયું અને આને આપણે કીધી દિશા. પટણી નહીં ભાઈ, ચર્ચામાં છે ઈ નહીં. આ દિશા એટલે આપણે ડાયરેક્શન્સની વાત કરી રહ્યા છીએ. ચલો ત્યારબાદ બીજું શું હશે દોસ્તો? બીજું મેં તમને કીધું પ્રમાણ માપ. હવે પ્રમાણ માપ એટલે શું? પ્રમાણ માપ એટલે કોઈ પણ નકશો તમે ઓપન કરો ને એટલે એમાં લખેલું હોય કે 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 50 કિલોમીટર્સ. રાઈટ? 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 50 કિલોમીટર્સ. મતલબ કે અહીંયા 1 સેન્ટીમીટરની કવિ વાત કરતા હોય તો રિયલમાં એ 50 કિલોમીટરની વાત કરી રહ્યા છે. રાઈટ? ઇટ કુડ બી 100 કિલોમીટર એઝ વેલ. એને 100 કિલોમીટર પણ હોઈ શકે જ્યારે મોટા નકશાઓ બનાવવામાં આવે ત્યારે. ઓકે, ચલો ત્યારબાદ ત્રીજું જે અંગ જે છે એ છે રૂઢ સંજ્ઞાઓ. સાહેબ આ રૂઢ સંજ્ઞાઓ એટલે શું? આ રૂઢ સંજ્ઞા કેને કહેશું આપણે? દિશા ખબર પડી ગઈ, પ્રમાણ માપ ખબર પડી ગઈ, અમને રૂઢ સંજ્ઞા ખબર નથી. તો રૂઢ સંજ્ઞા એટલે વિવિધ સંજ્ઞાઓ આપેલી હોય અને એ જ વિવિધ સંજ્ઞાઓ જે છે વિવિધ સંજ્ઞા ઉપરથી આપણને ખબર પડે કે કવિ ક્યાં આવીને ઉભા રહી ગયા છે. ફોર એક્ઝામ્પલ હું તમને બહુ સરળતાથી સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. બધાનું ધ્યાન મારા તરફ હોવું જોઈએ. ચલો આને કાઢી નાખું છું. જો તમારે મને આન્સર કરવાનો છે, હું ખાલી તમને કહીશ કે આવું લખેલું હોય તો એનો મતલબ શું થાય છે. ખાલી નાનકડો એવો પી લખ્યું છે, નહીં પી નહીં, PO લખેલું છે. PO લખેલું છે એટલે મતલબ શું થયો? PO એટલે પોલીસ સ્ટેશન. એમ થાય ને આપણને એમ થાય પોલીસ સ્ટેશન નહીં, પોસ્ટ ઓફિસ થશે. શું થશે? પોસ્ટ ઓફિસ થશે. પછી આવી રીતના કઈ દર્શાવેલું હોય તો એનો મતલબ એવો છે કે અહીંયાથી નદી હાલી જાય છે. આ શું દોસ્તો? અહીંયા છે પોસ્ટ ઓફિસ. અહીંયા શું છે? પોસ્ટ ઓફિસ છે. ઓકે, અહીંયા શું છે તો કે અહીંયા નદી વહી જાય છે. બરાબર? પછી કેપિટલ દર્શાવવું હોય તો કઈ રીતના દર્શાવવું હશે? આવી રીતના રાઉન્ડ કરેલું હશે. અને આ જ રાઉન્ડમાં જો ઘાટું રાઉન્ડ કરેલું હોય તો એનો મતલબ એવો છે કે દેશની રાજધાની છે. કેની રાજધાની છે? દેશની રાજધાની છે. જ્યારે એમ નામ એક નાનકડું એવું રાઉન્ડ કર્યું હોય, ઇટ ડઝ મીન કે એ રાજ્યની રાજધાની છે. ગાંધીનગર દર્શાવ્યું હોય તો કઈ રીતના દર્શાવ્યું હશે? ગાંધીનગર આવી રીતના. પાટનગર જે છે પાટનગર આવી રીતના. આમાં ડબલ લાઈન હશે, આમાંય ડબલ લાઈન હશે આવી રીતના. પણ સિંગલ લાઈન દીધું હોય તો સિંગલ લાઈન દર્શાવેનો મતલબ એવો છે કે એ જિલ્લો છે. એ શું છે દોસ્તો? એ જિલ્લો છે. પછી કદાચ આવું એક તીર મારીને દીધું હોય તો આનો મતલબ શું થાય? આનો મતલબ થાય છે દિશા. આનો મતલબ થાય છે દિશા એટલે કે ડાયરેક્શન. હંમેશા ઉપર ઉત્તર લખેલું હોય કા પછી નોર્થ લખેલું હોય. રાઈટ? ગુજરાતીમાં લખેલું હોય તો ઉ લખેલું હોય અને અંગ્રેજીમાં લખેલું હોય તો શું લખેલું હશે? એન લખેલું હશે. ચલો પછી દોસ્તો ડેશ 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 કઈ હશે? આ ડેશ 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 એટલે શું? તો કે ડેશ 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 એટલે જિલ્લાની સીમા. એમાંય તે આ ડેશ 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 મોટી છે તો જિલ્લાની સીમા છે, નાની નાની હોય તો દોસ્તો તો રાજ્યની સીમા થશે. કોઈ પણ રાજ્ય છે એ કોઈ રાજ્ય સાથે સીમા બનાવતું હોય છે તો એવી રીતના કંઈક. હવે આવી રીતના દર્શાવવું હોય તો આવી રીતના ક્યાંક દર્શાવ્યું હોય તો આનો મતલબ એવો છે દેશની સીમા છે. ફરી એક વખત લાંબી લીટી હોય તો આ જિલ્લાની સીમા છે. બરાબર? માત્ર નાના નાના ડેશ હોય તો એ રાજ્યની સીમા છે. જ્યારે એક મોટો દેશ અને એક નાનો દેશ, એક મોટો દેશ નાનો દેશ જેણો મોટો એવું કર્યું હોય તો એ દેશની સીમા છે. પાકિસ્તાન સાથે ભારતની સીમા બને, મ્યાનમાર સાથે ભારતની સીમા બને, બાંગ્લાદેશ સાથે ભારતની સીમા બને, ચાઇના સાથે ભારતની સીમા બને, ભૂટાન સાથે, નેપાળ સાથે, અફઘાનિસ્તાન સાથે, બધા સાથે જો સીમા બને તો આવું લખેલું હોય, એ જગ્યા પર આવું આપેલું હોય. આને આપણે શું કહીએ છીએ? આને આપણે કહીએ છીએ જિલ્લાની, રાજ્યની અને આંતરરાષ્ટ્રીય એટલે કે દેશ વચ્ચેની સરહદો અહીંયા દર્શાવવામાં આવેલી છે. ઓકે, PO એટલે પોસ્ટ ઓફિસ, પણ PS લખ્યું હોય તો પોલીસ સ્ટેશન લખેલું હશે. રાઈટ? ચલો કમ્પ્લીટ. ચલો ડન. સંભળાવું છું ને? મગજમાં ચડે છે ને દોસ્તો? બધું કામનું છે, યાદ રાખજો. ઓકે, શેર કરી દો અને લાઈક કરી દો. ઘટે છે ખાલી એટલું ઘટે છે, શેર અને લાઈક ઘટે, બાકી બધું કમ્પ્લીટ છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ કવિ હેડવા જાય છે અને એ છે કયા નકશા માનવની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ કરે છે? પ્રાકૃતિક નકશાઓ, સાંસ્કૃતિક નકશાઓ, ખગોળીય નકશાઓ કે એક પણ નહીં? ચલો આનો આન્સર શું થશે? તલાટી ક્યારે આવશે? જેવી આવે ને એટલે સૌથી પહેલો ફોન હું તમને કરવાનો. બરાબર ને? સૌથી પહેલો ફોન અડી જ જવાન થાય તમને જ ફોન કરવાનો. સૌથી પહેલો ફોન તમને હશે. રાઈટ? કયા નકશા માનવીય પ્રવૃત્તિઓને નિર્દેશ કરે છે? આન્સર કરવાનો છે A, B, C અને D. આટલામાંથી જ તે આન્સર હશે અને એટલામાંથી જ તે તમારે આન્સર કરવાનો થાય છે. ચલો મહત્વનો પોઈન્ટ છે આ, સમજવા જેવો ખરો. ઓકે, ચલો
ઓકે, ચલો લગભગ લોકો ઓપ્શન સી તરફ જાય છે, પણ લોકોને કહી દઉં ઓપ્શન બી ઇઝ ધી રાઈટ આન્સર. રાઈટ, ઓપ્શન બી જે છે એ ઓપ્શન બી અહીંયા સાચો આન્સર છે. ચલો શું કહે છે કવિ? કવિ પૂછે છે કે કયા નકશા માનવની વિવિધ પ્રવૃત્તિઓ નિર્દેશ કરે છે? જોઈએ ફરી એક વખત કવિ ત્યાંથી જ તે શરૂ કરશે કે નકશો. સાહેબ નકશો એટલે મેપા મુંડી એ શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે, લેટિન ભાષાનો શબ્દ છે. મેપા મુંડી કેવો શબ્દ છે? આ મેપ છે, પણ મેપ કેની ઉપરથી ઉતરી આવ્યો છે? તો કે મેપા મુંડી ઉપરથી ઉતરી આવ્યો છે. કેના ઉપરથી ઉતરી આવ્યો? મેપા મુંડી ઉપરથી ઉતરી આવ્યો. અને આ મેપા મુંડી ક્યાંની છે સાહેબ? તો કે લેટિનની છે. બરાબર, લેટિન ભાષાનો શબ્દ મેપા મુંડીમાંથી. મેપ એટલે તે નકશો. હવે આ નકશાને આપણે જો ભણવું હોય દોસ્તો તો એને બે ભાગમાં વહેંચીને ભણીએ છીએ. મુખ્ય એના બે ભાગો છે નકશાને ભણવાના. એક છે હેતુ આધારિત, એક કેવો છે? હેતુ આધારિત. તમને ઠીક લાગે, તમને એમ લાગે કે મારે આવો નકશો બનાવવો છે, તેને હેતુ આધારિત કહેવાય. રાઈટ, ઇંગ્લિશમાં આને આપણે થીમેટિક પણ કહેશું. કેવો કહેશું દોસ્તો? થીમેટિક મેપ. બરાબર, એક થઈ ગયો હેતુ આધારિત. તો સાહેબ બીજો પ્રકાર કયો છે? બીજો પ્રકાર કોણ મને કહેશે? સેકન્ડ મેપ કયો છે? એનો પ્રકાર કયો છે? સાંસ્કૃતિક નહીં આવે, આવશે સાંસ્કૃતિક આવશે. એક છે હેતુ આધારિત, બીજો હોય છે માપને આધારિત. કેને આધારિત દોસ્તો? માપને આધારિત. અને હું જેટલું તમને આપું ને એટલું જ કરવાનું છે. એની બહાર તમારે છઠ્ઠા ધોરણના પાઠ્યપુસ્તકમાં કાંઈ એડવાની જરૂર નથી, કારણ કે મેં અહીંયા કોષ્ટક બનાવીને તમને દઈ દઉં, એટલું કરો એટલે ખતમ થઈ ગઈ વાત. તો સાહેબજી આ તમે એમ કહો છો કે હેતુ આધારિત મેપ જે છે એ પહેલો પ્રકાર છે એનો, બરાબર ને? હા, એકદમ પરફેક્ટલી વાત કરી રહ્યો છું. હવે આ હેતુ આધારિત નકશો એટલે શું સાહેબ? આના પાછા કવિ બે પ્રકાર પાડે છે. કેટલા પાડે છે? બે પ્રકાર પાડતા છે. બે પ્રકાર કયા? એકનું નામ છે પ્રાકૃતિક મેપ, એટલે કે પ્રાકૃતિક નકશાઓ, અને બીજો તો કે બીજો છે સાંસ્કૃતિક નકશો. હવે તમને બધાને બહુ સારી રીતના જાણ છે કે પ્રકૃતિ એટલે શું, રાઈટ? નેચર એટલે શું? નેચર કેને કહેવાય તમને બહુ સારી રીતના જાણ છે. પ્રકૃતિ એટલે સાહેબ કુદરતની બક્ષિસ, કુદરતે આપેલી દેન, એને આપણે પ્રકૃતિ કહીએ છીએ. પ્રાકૃતિક નકશાઓ એટલે શું સાહેબ? પ્રાકૃતિક નકશાઓ એટલે ફિઝિકલ મેપ, જેને અંગ્રેજીમાં આપણે કહીએ. આમાં જે તે દેશ, જે તે રાજ્યનું ભૂપૃષ્ઠ આપ્યું હશે. એક્સ ફોર એક્ઝામ્પલ તમે જો ફિઝિકલ મેપ ઓફ ઇન્ડિયા જોશો, તેમાં અલગ અલગ કલર દેખાડ્યા છે. એમાં હિમાલય બતાવ્યો છે, એમાં ઉચ્ચ પ્રદેશ બતાવ્યો છે, એમાં મેદાનો બતાવ્યા છે. આ બધું બતાવ્યું છે ને, તો એને પ્રાકૃતિક મેપના નામે આપણે ઓળખીએ. જ્યારે બીજો પ્રકાર કયો છે? બીજો પ્રકાર છે હવામાન. મતલબ આમાં કોઈ પણ દેશનું જે તે ક્ષેત્રનું હવામાન છે કે આબોહવા છે, એ પ્રાકૃતિક મેપનો જ એક ભાગ છે. રાઈટ. અને ત્રીજો ભાગ જે છે એ ખગોળીય મેપ. આ ખગોળીય મેપ એટલે શું સાહેબ? આ ખગોળીય મેપ એટલે કોઈ પણ સંસ્થા છે, એ સંસ્થા ગ્રહો છે, ઉપગ્રહો છે, નક્ષત્રો છે, તારાઓ છે, તારાના સમૂહો છે, એનો મેપ તૈયાર કરે ને, એને આપણે શું કહીએ? આપણે કહીએ છીએ ખગોળીય મેપ. એક્સ ફોર એક્ઝામ્પલ, તમારી પાસે એક મેપ છે. આ મેપને આપણે કયા નામે ઓળખીએ છીએ? આને આપણે સપ્તર્ષિ કહીએ છીએ કે સાહેબ આ 7 ઋષિઓનો સમૂહ છે. એવી જ રીતના તમારી પાસે એક 3 સિંગલ લાઈનમાં થતું હોય એવો એક તારાઓનો સમૂહ છે, આને આપણે હરણું કહીએ છીએ. શું કહે દોસ્તો? હરણું. સવારમાં આ હરણું જે છે, હરણું તમને ચોખ્ખું દેખાય એટલે કે હરણું આથમીને ઝૂલા ખાય રે અરજણિયા. બરાબર ને? હવે આની આમાં જ જઈએ દોસ્તો. આની ઉપરથી આપણને ખબર પડશે ધ્રુવનો તારો. ધ્રુવનો તારો એટલે સપ્તર્ષિના ઉપરના 2 તારાઓ જે છે એની સમાંતર લીટી કરીએ અને એકદમ ચમચમતો ટમટમતો જે તારો દેખાય, એ તારાને ધ્રુવનો તારો કહેવાય. તારા ઉપરથી જ યાદ આવ્યું દોસ્તો, પ્રશ્ન પૂછે અભિજીત કેવા પ્રકારનો તારો છે? તો અભિજીત સફેદ પ્રકારનો તારો છે. આ તમારા 10મા ધોરણના પાઠ્યપુસ્તકમાં આપેલો છું. હું થોડોક શ્યામ છું, પરંતુ અભિજીત નામનો તારો જે છે એ સફેદ કલરનો છે. કેવા કલરનો દોસ્તો? સફેદ કલરનો. તો આ પ્રશ્ન પૂછે તો એનો આન્સર તબલા તોડ કરજો. બરાબર? ચલો, કપલેટ મગજમાં ચડે છે આ વાત? હા, તો સાંસ્કૃતિક તમને ખબર પડી ગઈ, રાઈટ? ચલો, ઓકે. હવે બીજો પ્રકાર છે સાંસ્કૃતિક. હવે સાહેબ સાંસ્કૃતિક નકશાઓમાં શું આવશે? સાંસ્કૃતિક નકશાઓમાં રાજકીય નકશાઓ આવશે. આ રાજકીય નકશા એટલે કે જે તે રાજ્ય, એ રાજ્યની સરહદો, જે તે દેશની સરહદો. રાજકીય એટલે કે જેમાં ખંડ આવે, જેમાં દેશ આવે, જેમાં વહીવટ તંત્ર આવે, આ બધું આમાં આવે.
રાઈટ, લખી નાખું અહીંયા દેશ લખી નાખું, જે તે રાજ્ય લખી નાખું, જે તે ખંડ લખી નાખું અને એનું વહીવટી તંત્ર. તો આવી રીતના રાજકીય નકશો છે એ સાંસ્કૃતિક છે. એની પાછળનું કારણ સાંસ્કૃતિક નકશો એટલે શું દોસ્તો? સાંસ્કૃતિક નકશો એટલે માનવ નિર્મિત કોઈ વસ્તુ છે એનો નકશો. માનવ નિર્મિત એટલે કે ઉદ્યોગો સાહેબ. તો ઔદ્યોગિક મેપ છે એ ઔદ્યોગિક મેપ કેનું એક્ઝામ્પલ છે? સાંસ્કૃતિક મેપનું એક્ઝામ્પલ છે. રાઈટ. તમને ઐતિહાસિક મેપ પૂછે કે ઐતિહાસિક મેપ છે એ ઐતિહાસિક મેપ કેનું એક્ઝામ્પલ છે? ઐતિહાસિક મેપ સાંસ્કૃતિક મેપનું એક્ઝામ્પલ છે. વહીવટ તંત્ર જે તે દેશનો આવી રીતના કંઈક આપેલું હોય. ફરી એક વખત આટલું જ યાદ રાખવાનું. જો નકશો તો કે મેપ અંગ્રેજી છે, મેપા મુંડી નામનો લેટિન શબ્દ છે એના ઉપરથી ઉતરી આવ્યો છે. ફરી એક વખત આ નકશો જે છે ને આપણે બે ભાગમાં વહેંચીએ છીએ, હેતુ આધારિત અને માપને આધારિત. રાઈટ, ઓન ધ બેઝ ઓફ સ્કેલ, અને આને આપણે કહીએ છીએ થીમેટિક મેપ. બરાબર ને? ચલો હવે આપણે હેતુ આધારિત નકશામાં પહેલા ગયા પ્રાકૃતિક મેપમાં. એમાં ભૂપૃષ્ઠ, હવામાન, ખગોળીય નકશાઓનો સમાવેશ થાય છે. પછી છે સાંસ્કૃતિક મેપ, તો એમાં રાજકીય છે એટલે જે તે દેશ છે, જે તે રાજ્ય છે, જે તે ખંડ છે એના મેપો થઈ છે. ત્યારબાદ ઔદ્યોગિક મેપો છે, ત્યારબાદ ઐતિહાસિક મેપો છે. ધીસ આર ધ પાર્ટ્સ, રાઈટ, ધીસ આર ધ ઓર્ગન્સ ઓફ ધીસ સાંસ્કૃતિક મેપ. બરાબર, સાંસ્કૃતિક મેપના એ પ્રકારો છે, એના અંગો છે. તો સાહેબ આ તો બાકી રહી ગયું. મેપને આધારિત એટલે શું? માપને આધારિત, સોરી, માપને આધારિત એટલે શું? મેં તમને કીધું હતું કે 1 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 50 કિલોમીટર. 1 સેન્ટીમીટર જો 50 કિલોમીટરનું પ્રમાણ માપ આપેલું હોય તો આવા નકશાઓને આપણે મોટા માપના નકશા કહીએ છીએ. મોટા માપના નહીં, મોટા માપના નકશાઓ. મોટા માપના નકશાઓ એટલે 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 50 કિલોમીટરનું પ્રમાણ માપ આપેલું એને આપણે મોટા નકશાઓના નામે ઓળખીએ છીએ. સાહેબ આમાં એક્ઝામ્પલ લેવું હોય તો ગામ છે, તાલુકા છે, જે તે શહેર છે, તમારા ગામનો જે નકશો તૈયાર થાય ને દોસ્તો, એને આપણે કહીએ છીએ મોટા માપનો નકશો. પ્રમાણ માપ શું હશે? 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 50 કિલોમીટર. ડન. આટલું જ ખાલી બનાવવાનું છે. મેં જેટલું સમજાયું એટલું જ કરવાનું છે. સમજ में આવતા હે? મગજમાં ચડતા હે ભાઈ? कहने के मन बदल लो, अगर परिस्थितियां नहीं बदलती है तो नजर को बदल लो, नजारा बदल जाता है. सोच को बदल लो, सितारा बदल जाता है. कश्ती बदलने की जरूरत नहीं है, दिशा को बदल दो, किनारा बदल जाता है. ધ્યાન દેવાનું છે ભાઈ ખાલી. કમ્પ્લીટ? ચલો, તો સાચો આન્સર જે છે, લગભગ સાચો આન્સર કરતા હતા મારી ભેગું જોડાયેલા બધા જ છોકરાઓના આન્સર જે છે એ સાચા રહેતા હતા. હેલો સર એન્ડ ઓલ ફ્રેન્ડ્સ. મહાદેવ. બસ બસ બસ, મહાદેવ મહાદેવ મહાદેવ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે જઈએ. ક્વેશ્ચન નંબર 6 આ નકશાનો છેલ્લો પ્રશ્ન કે નકશામાં ખેતીને કયા કલરથી દર્શાવવામાં આવે? બધાને ખબર પડે, લાલ, પીળો, કાળો કે પછી લીલો. ચલો આન્સર કરો. हम पे किसने ये हरा रंग डाला, खुशी ने हमें हमारी हमें मार डाला, मार डाला, मार डाला. थैंक यू दिव्या बेन, थैंक यू. जो पसंद आवता है मारा लेक्चर ने तो शेयर કરી દેજો. આટલું કરી શકો. બહુ ઓછા છોકરાઓ. પહેલા દિવસે છે 2500, પછી તો કે 2000, પછી તો કે 1500, પછી તો કે 1100. સમજી શકું કે થોડોક સમય એવો છે કે લોકો જે છે વેકેશનના મૂડમાં છે, પણ આપણે ધ્યાન દેવાનું છે. અત્યારે જ વાંચી લે ને એ જ સાચા. ચલો થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ સો મચ. ચલો ઓકે, 1500, 1000. ચલો આમાં સાચો આન્સર શું આવશે? લગભગ લોકો ઓપ્શન સાચો કરી રહ્યા છે. બરાબર. મને શું આશા હતી ખબર છે? મને આશા હતી જો ગ્રીન 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 કરે છે ને, પણ ગ્રીન 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 એ દૂર વયા જશો. સાચો આન્સર છે પીળો. આયલા ये तो कब हुआ? નકશામાં ખેતી કયા કલરથી દર્શાવવામાં આવે છે? તો ખેતી પીળા કલરથી દર્શાવવામાં આવે. આપણને એમ થાય કે ખેતી એટલે ગ્રીન રેવોલ્યુશન, રાઈટ, મતલબ કે ખેતી જે છે હરિત ક્રાંતિ છે એમ કરીને આપણે કરી આવવાના છીએ. પણ જો આવું કરશો તો તમે ઊંધે કાંઈદ પડશો ભાઈ. રાઈટ. પીળો કલર જે છે એ પીળો કલર ખેતીને દર્શાવે છે. બરાબર.
તો સાહેબ લીલો કલર કેને બતાવે છે? વનસ્પતિને દર્શાવે. અચ્છા, તો વનસ્પતિની ખેતી અલગ. હા, સાચી જ વાત છે. હેને? બાવળ હોય, બાવળને ખાવ છો સીધો? નથી ખાયા ખાતો. પણ 2 વીઘામાં ઘઉં કર્યા હોય તો 2 વીઘામાં ઘઉં કર્યા હોય, ભાખરી થાય, રોટલી થાય, થુલ્લી થાય, ભડકું થાય, આ બધું થાય. ત્યારબાદ છે કાળો કલર. સાહેબ બ્લેક કલર જે છે, બ્લેક કલર કેને રિપ્રેઝેન્ટ કરે છે? કોણ મને કહે છે? કાળા રંગથી આપણે શું દર્શાવીએ છીએ? બી આવે. સાચા થઈ ગયા. બી વાળા એકદમ સાચા છો ભાઈ. બી જેને કર્યું ને એને મારા તરફથી બસ પદ્મશ્રી ને પદ્મભૂષણ ને જે એવોર્ડ થતો હોય ને એ આપણે દઈ દેવાનું થાય છે. કાળો રંગ જે છે એ કાળો રંગ કદાચ તમે જોયું હશે, કદાચ વાંચ્યું હોય તો ની વાત છે. સાચો આન્સર છે દોસ્તો, કાળો રંગ જે છે એ કાળો રંગ રેલ માર્ગને દર્શાવે છે. કેને દર્શાવે છે? રેલ માર્ગને દર્શાવે. અચ્છા, તો રેલ માર્ગ કાળા રંગથી દર્શાવવામાં આવે તો લાલ રંગથી શું દર્શાવવામાં આવે? સડક માર્ગ. સડક માર્ગ જે છે એ લાલ રંગથી દર્શાવવામાં આવે છે. સડક માર્ગ લાલ રંગથી, પીળા રંગથી ખેતી, કાળા રંગથી રેલ માર્ગ, લીલા રંગથી વનસ્પતિને દર્શાવવામાં આવે છે. એની સાથે સાથે એમ પૂછે કે વાદળી રંગથી શું દર્શાવવામાં આવે? તો વાદળી રંગથી પાણીને દર્શાવવામાં આવે છે. તો સાહેબ પાણી આવી ગયું, બધું આવી ગયું. હવે એક છેલ્લો ભાગ વધ્યો અને એ છે ભૂમિ સ્વરૂપો. ભૂમિ સ્વરૂપો કઈ રીતના દર્શાવવામાં આવે? તો કથ્થાઈ અને બદામી રંગથી. બરાબર, કથ્થાઈ અને બદામી રંગ. થોડી કથ્થાઈ સી ઉસકી આંખે થોડી સુરમે ભરી. બરાબર ને? તો એ જે છે ને દોસ્તો કથ્થાઈ અને બદામી રંગ, તો એ કથ્થાઈ અને બદામી રંગ જે તે ભૂમિ સ્વરૂપને દર્શાવે છે. ભૂમિ સ્વરૂપને કહું છું. ઓકે, ચલો, એક્સેલેન્ટ. ચલો, ઓકે, ડન. લાઈક કરો. લાઈક કરવાની જેને પણ બાકી રહી ગઈ હોય ને સાહેબ લાઈક કરી દો. બહુ ઓછી લાઈક્સ છે. બરાબર, 1200 છોકરાઓની હાજરી છે ને 1200 જ લાઈક છે. 1200 નો આવજો. હું ખાતરી સાથે કહું છું કે આમાં તો આન્સર બહુ બધા, મતલબ કે ઘણા બધા લોકો. ચલો એક વખત આપણે જોઈ જ લઈએ. ચલો એક સાથે બધા લાઈક કરો. જેને લાઈક કરવાનું બાકી છે જોઈ લ્યો. થોડીક જ વારમાં 1300 પોગે હેક નહીં. બરાબર, આપણે 2500 લાઈક નો ટાર્ગેટ કરીને બેઠા છીએ. 2500 લાઈક પૂરી થાય ને સાહેબ ત્યાં સુધી આપણે લેક્ચરને ચલાવવો છે. ચલો ડન. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 7 અને એ છે ભારત દેશ પૃથ્વી પર કયા ગોળાર્ધમાં આવેલો છે? ખાલી જગ્યા ગોળાર્ધમાં આવેલો છે. ઉત્તર પૂર્વ, ઉત્તર પશ્ચિમ, દક્ષિણ પૂર્વ કે પછી દક્ષિણ પશ્ચિમ? વોટ વિલ બી ધ રાઈટ આન્સર? ચલો, ઓકે, ચલો, પ્લીઝ મેક શ્યોર કે અહીંયા તમે હાય, હેલો, કેમ છો, કેમ નહીં એ બધું મૂકી દેશો. બરાબર ને? માત્ર ને માત્ર ભણવા માટે જ આવજો. જો નથી ભણવા આવતા સાહેબ, તમારે એવું કોઈ કામ કરવું છે તો પ્લીઝ ના આવતા. ઓછા છોકરાઓની હાજરી હશે તો ચાલશે, પણ તબલા તોડ વિદ્યાર્થીઓ જે પાસ થઈ શકે, જે મહેનત કરી શકે, જિંદગીમાં કંઈક કરી શકે ને એવા લોકોની જરૂર છે. બરાબર ને? હેલો, તું શું કરેશ ને તું તે જમી લીધું, બકાયને જમી લીધું. સમજાઈ ગયું? સમજાઈ ગયું? એને 5 જણાએ જમાડી દીધું હોય છે. રાઈટ? ચલો, ઓકે, ઓકે. ઓપ્શન એ તરફ લગભગ લોકો જાય છે અને સાચો પણ આન્સર છે ઉત્તર પૂર્વ. ઉત્તર પૂર્વ સાચો આન્સર છે. બરાબર ને? હવે આ ઉત્તર પૂર્વ સાચો આન્સર છે, તમે એમનામ તો માનવાના છો નહીં. રાઈટ? એટલે મારે તમને ફરી એક વખત મારી કળાનું પ્રદર્શન કરવું પડશે, અહીંયા દેખાડવું પડશે. રાઈટ? અને હું જ્યારે પણ ભારત બનાવું ત્યારે હું કહું છું કે દેશ સે હે પ્યાર હર પર યે કહેના ચાહીએ, मैं रहूं या ना रहूं भारत ये रहना चाहिए, सिलसिला ये बाद मेरे यूं ही चलना चाहिए, मैं रहूं या ना रहूं भारत ये रहना चाहिए, मेरी नस नस तार कर दो और बना दो एक सितार, राग भारत उसमें छेड़ो झंझनाओ बार बार, देश से है प्यार तो हर पल ये कहना चाहिए, मैं रहूं या ना रहूं भारत ये रहना चाहिए. સૌથી વાલું જો કોઈ હોય દોસ્તો તો આપણને આપણો દેશ છે, એનાથી વિશેષ કાંઈ નથી. રાઈટ? અને એ દેશ પ્રેમ જે છે ને એ સાચો પ્રેમ છે. હું તો કહું છું, કોઈ એમ કે સાહેબ પ્રેમનું સાચું એક્ઝામ્પલ શું? તો જે વ્યક્તિ દેશને પ્રેમ કરી શકે, પોતાની ભૂમિને પ્રેમ કરી શકે, પોતાના વતનને પ્રેમ કરી શકે ને એ જ સાચા પ્રેમનો, એ જ સાચા પ્રેમ જે છે એનો સ્વાદ ચાખી શકે છે. હવે આ આપણો ભારત, મારો તમારો બધાનો ભારત છે. આ ભારત પૃથ્વીમાં કઈ જગ્યા પર આવેલો છે? તો અહીંયા હવે જે હું દોરી રહ્યો છું એ છે પૃથ્વી. અને એ પૃથ્વીને 2 ભાગમાં વિભાજિત કરે છે 0 ડિગ્રી. આ 0 ડિગ્રી એટલે કે વિષુવવૃત્ત.
કેવું વૃત્ત? વિષુવ વૃત્ત. ભૂમિની મધ્યમાંથી પસાર થતું હોવાના કારણે આને આપણે ભૂમધ્ય રેખા પણ કહીએ છીએ. પૃથ્વીના ભાગને બે ભાગમાં વહેંચે છે, ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. રાઈટ. એવું 0 ડિગ્રી રેખાંશ એટલે 0 ડિગ્રી રેખાંશ એટલે જીએમટી, અને જીએમટી પૃથ્વીના ભાગને, પૃથ્વીના ગોળાને બે ભાગમાં વહેંચે છે. એક ભાગ છે પૂર્વ ગોળાર્ધ અને એક ભાગ છે પશ્ચિમ ગોળાર્ધ. જો ભારત અહીંયા સ્થિત છે તો ભારત પૃથ્વીના ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલો એક દેશ છે. ડન. ચલો, બધાને ખબર પડી ગઈ છે. ચલો, ઉત્તર પૂર્વ. હજી આન્સર કરે છે ઉત્તર પૂર્વ. અઠવાડિયું થયું વયું ગયું ઉત્તર પૂર્વ વાળું તો. ઓકે, ચલો ડન. ઓકે, તો ભારત જે છે, ભારત પૃથ્વીના ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં. 6ઠા ધોરણના પાઠ્યપુસ્તકમાં ભારત વિશે ઘણું બધું લખ્યું છે. ભારત પૃથ્વીના ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં, એશિયામાં દક્ષિણે અરબ સાગર, હિન્દ મહાસાગર અને બંગાળની ખાડી અને ઘેરાયેલી છે એ જગ્યા પર આવેલો છે. અહીંયા કયો સાગર છે? અહીંયા અરબ સાગર છે. અહીંયા કયો સાગર છે દોસ્તો? અહીંયા હિન્દ મહાસાગર છે. રાઈટ. આપણને પ્રાઉડ થવું જોઈએ, એકમાત્ર મહાસાગર જેનું નામ કોઈ દેશના નામ પરથી હોય તો એ છે ઇન્ડિયન ઓશન, એટલે કે હિન્દ મહાસાગર. અરબ સાગર આનીકોર, તો આનીકોર કઈ છે? આનીકોર છે બંગાળની ખાડી. કેની ખાડી છે? બંગાળની ખાડી છે. બે ઓફ બેંગાલના નામે જેને આપણે ઓળખીએ છીએ. ચલો સાહેબ, ડન થઈ ગયું. હવે આપણે એના પાડોશી દેશોની પણ થોડી કઈ વાત કરી લઈએ. અહીંયા આપણો એક મિત્ર દેશ આવેલો છે કે જેને ઢળીને મારવાનો થાય છે એક દિવસ, બરાબર ને, જેથી માથાકૂટ થઈ ગઈ તેદી, અને એનું નામ છે પાકિસ્તાન. પાક એટલે પાવન ભૂમિ થાય. ભગવાન જાણે આ નામ કેમ પડ્યું એ જ ન સમજાતું. ચલો, ત્યાંથી આગળ આવશું દોસ્તો, એટલે અહીંયા અફઘાનિસ્તાન આવેલું છે. સારું છે, બરાબર. તાલિબાન છે, બહુ વાત સાચી છે, પણ ત્યાંના લોકો થોડા ખારા છે. આજકાલની વાત કરું, પેલા નહોતા હારા. પેલા એ લોકો લૂંટતા, બરાબર. ત્યાંથી આગળ આવશું એટલે અહીંયા તમને જોવા મળશે ચાઇના, એટલે કે ચીન. કેટલા હારા એ તમને ખ્યાલ જ છે બહુ સારી રીતના. ત્યાંથી આગળ વધીએ તો અહીંયાથી નેપાળ છે. દોસ્તો, અહીંયાની એક હિરોઈન હતી, રાજા સાથે પ્રેમ કરે છે, રાજા સાથે વિવાહ કરે, જેનું નામ છે મનીષા કોઈરાલા. નેપાળના હતા. એક વખત જીકે માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, એટલે કહું છું. ત્યાંથી આગળ આવો તો એક દેશ છે જેનું નામ છે ભૂટાન. રાઈટ. દીકરાનો જન્મ થાય એટલે 10 વૃક્ષો વાવવાના, દીકરીનો જન્મ થાય એટલે 10 વૃક્ષો વાવવાના ભૂટાનમાં. ત્યાંથી આગળ વધો એટલે અહીંયા એક દેશ છે જેનું નામ છે મ્યાનમાર. એક સમય આનું નામ બ્રહ્મદેશ હતું. આ ભારતનો તે ભાગ હતો. રાઈટ. અને 1935 ભારતથી અલગ થાય છે. તો નેપાળ, ભૂટાન, મ્યાનમાર, ચીન, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને અહીંયા આવેલો બાંગ્લાદેશ. કયો દેશ છે? બાંગ્લાદેશ છે. હમણાં હેલ્પ માંગી બાંગ્લાદેશે વિશ્વના મોટા સંગઠનો પાસે પૈસા માંગ્યા કે અમને પૈસા આપો, નકર અમે આર્થિક મંદીમાં વહી જાશું સાહેબ. શ્રીલંકા આર્થિક મંદીમાં વહી ગયું, પાકિસ્તાન આર્થિક મંદીમાં વહી ગયું, નેપાળ તો સાહેબ અમથું જવાનું છે, સમજો. રાઈટ. ચાઇનીઝ ભેળ ને મંચુરિયન ડ્રાય, મંચુરિયન ગ્રેવી. રાઈટ. બાંગ્લાદેશે એમ કહી દીધું કે અમારો જે રિઝર્વ છે એ ધીમે ધીમે ખતમ થઈ રહ્યો છે, 10% જે છે એ 10% ઓછો થઈ ગયો છે. રાઈટ. એટલે એ લોકોને ભય છે, એ લોકોને બીક છે કે બહુ જલ્દી આપણે મંદીમાં. દોસ્તો, જાપાન મંદીમાં વહી જશે, ચીન મંદીમાં વહી જશે, અમેરિકા મંદીમાં વહી જશે. એક રિપોર્ટ તૈયાર થયો છે, એ બધા મંદીમાં જાય ને પછી ભારત જાય તો જાય, બાકી ભારત નથી જવાનું. આટલા સમૃદ્ધ દેશમાં તમે રહી રહ્યા છો, છતાંય તમને એવું લાગે તો એક જગ્યાએ આંટો મારી આવજો, ખબર પડશે. રાઈટ. ચાઇનામાં તમને ખ્યાલ છે ને, આ ચાઇનાનો આ પ્રાંત રહ્યો ને દોસ્તો, આ પ્રાંતમાં તમને જાણ હોવી જોઈએ કે આ પ્રાંતના લોકોની પ્રોપર્ટી સીઝ કરી દેવામાં આવી છે, એના બેંક બેલેન્સને સીઝ કરી દેવામાં આવ્યા છે. એ લોકોએ બળવો કર્યો ને તો ટેન્ક ઉતારી દીધી. શું ઉતારી દીધી? ટેન્કો. રસ્તા ઉપર દોડતી થઈ ગઈ. સમજાઈ ગયું? અહીંયા તારે એસબીઆઈ માં પૈસા જોઈશ, તારા 1000 રૂપિયા લે ઢૂસ કરી. સમજાઈ ગયું? આ ભારતમાં ન થઈ શકે. આપણો ભારત છે ને એ બીજાથી અલગ છે. સમજાય છે? बराबर ने એટલે જ તે શું કહે છે અટલ બિહારી वाजपेयी साहब ने कहा है अटल बिहारी वाजपेयी जी ने कहा है ये भारत एक भूमि का टुकड़ा नहीं है ये भारत एक जीता जागता महापुरुष है इसकी नदियां नदियां हमारे लिए गंगा है इसका कंकर कंकर हमारे लिए शंकर है हम जिएंगे तो इस भारत के लिए और मरेंगे तो इस भारत के लिए और अंत में जब हम मर जाएंगे और हमारी अस्थिया को कोई कान देके गंगा नदी में सुनेगा तो एक ही आवाज सुनाई देगी भारत माता की जय राइट तो एवो सुंदर एवो एक भारत छे ये भारत नामनो देश तमारी समक्ष में मूक्यो छे दोस्तों अहींया अरब सागर छे तबलातोड़ अहींया हिंद महासागर तबलातोड़ अने अहींया बंगाळनी खाड़ी तबलातोड़ छे चलो त्यांथी आगळ वधशुं आपणे चलो डन ओके नेक्स्ट क्वेश्चन तरफ जईए અને સેકન્ડ ક્વેશ્ચન જે છે કવિ શું પૂછે છે તમને કવિ તમને પૂછે છે કે ભારત કયા પૂર્વ રેખાંશ પર આવેલો છે 68.2 થી 97.25 68.25 થી 97.7 68.7 થી 97.25 કે 68.7 થી 97.2 हाँ ये वंदन की धरती है अभिनंदन की धरती है
ये अर्पण की धरती है, ये तर्पण की धरती है। वेरी गुड, खूब सरस। चलो ओके, શું સાચો આન્સર આવે છે દોસ્તો? સ્મૃતિ ઈરાની. સ્મૃતિ ઈરાની તો બોલ્યા છે સાહેબ. આ લખેલું, આ બોલેલું અટલ બિહારી વાજપેયી સાહેબે છે. એની ઉપર એક અટલ નામનું મૂવી આવેલું છે દોસ્તો, આવી રહ્યું છે, રાઈટ? શ્રેયસ તળપડે એમાં રોલ કરવાના છે. અને દોસ્તો જરૂરથી જ્યારે આવશે ત્યારે આપણે બધા, હું તમે બધા એક સાથે, તમાર જ્ઞાન હું માર જ્ઞાન જોઈશું. ઓકે ચલો, આમાં સાચો આન્સર શું આવે? બધાને ખબર હોય 68.7 થી 97.25 વચ્ચે ભારત આવેલો છે. ચલો ફરી એક વખત જોઈ લઈએ. ભારતનો ક્ષેત્ર વિસ્તાર જોઈ લઈએ, સમજી લઈએ. ભારત ક્યાંથી સ્ટાર્ટ થાય? ભારત અહીંથી ચાલુ થાય. 8.4 ડિગ્રી, 8.6 ડિગ્રી ઉત્તર અક્ષાંશથી શરૂ કરી અને 37 ડિગ્રી ઉત્તર અક્ષાંશ વચ્ચે, અને 68 થી શરૂ કરી અને 97 ડિગ્રી સુધી ભારતનો ક્ષેત્ર વિસ્તાર છે. ભારતની ઉત્તર દક્ષિણની લંબાઈ કવિ પૂછે તો ભારતની ઉત્તર દક્ષિણની લંબાઈ 3214 કિલોમીટર છે. કેટલા કિલોમીટર છે? 3214 કિલોમીટર છે. બોલે તો 1 2 3 કા 4, 1 2 3 કા 4, 1 2 3 કા 4. સમજાઈ ગયું ને? 1 2 3 કા 4 યાદ રાખવાનું છે. ચલો, જ્યારે ભારતની પૂર્વ પશ્ચિમની લંબાઈ કવિ ભૂલથી પૂછી લે તો કવિને કહેજો કે આન્સર છે 2933. 2016 સુધી, 2017 સુધી, 2018 સુધી તમને બધાને જાણ છે કે ભારતના 29 રાજ્યો અને ગુજરાતના 33 જિલ્લાઓ હતા. આજે 28 જેટલા ભારતના રાજ્યો છે દોસ્તો, અને ગુજરાતના 33 જિલ્લા. 28 + 1 એટલે 29 33 કરીને આવી જવાનું થાય છે. ચલો, આટલું ખબર પડી ગયું. હવે ભારત કેવો દેશ છે? તો ભારત મહાન દેશ છે, એવું તો આપણે લખવાના જ છીએ, કારણ કે આપણે ભારતના છીએ. સાથોસાથ શું લખશે કવિ? સાથોસાથ કવિ લખશે કે ભારત ચતુષ્કોણીય આકૃતિ ધરાવતો એક દેશ છે. કેવો દેશ છે દોસ્તો? ચતુષ્કોણીય આકૃતિ ધરાવતો દેશ છે. સાથોસાથ ભારત એક દ્વીપકલ્પીય દેશ છે. કેવો દેશ છે દોસ્તો? દ્વીપકલ્પીય દેશ છે. સાહેબ દ્વીપકલ્પી એટલે કે કોઈ પણ ભૂમિભાગ 3 બાજુ પાણીથી ઘેરાયેલો હોય તો એને દ્વીપકલ્પ કહેવાય છે. ડન. ચાલો, આટલું કમ્પ્લીટ. ક્ષેત્ર વિસ્તાર ખબર પડી ગઈ. હવે એનું ક્ષેત્રફળ જોઈ લઈએ. ભારતનું ક્ષેત્રફળ 32,87,263 કિલોમીટર સ્ક્વેર છે, એટલે કે વર્ગ કિલોમીટર છે સાહેબ, રાઈટ? આ ભારતનું ક્ષેત્રફળ છે, આ ભારતનું ક્ષેત્રફળ. અને આ ભારતનું ક્ષેત્રફળ વિશ્વના 2.42% જેટલો ક્ષેત્રફળનો હિસ્સો છે. ભારત વિશ્વનો 7મા નંબરનો સૌથી મોટો દેશ છે વિસ્તારની દ્રષ્ટિએ, અને વસ્તીમાં તો સાહેબ આપણને કોઈ રોકી શકે નહીં. આપણે બીજા નંબર પર છીએ, બહુ જલ્દી પહેલા નંબર પર આવી જવાના છીએ. ભારત અત્યારે 29.8% જેટલી વિશ્વની વસ્તી ધરાવે છે. એક સમયે દોસ્તો 17 સમથિંગ હતું, આજે આપણે 17.5 હતું, આજે આપણે 19.8 પહોંચી ગયા છીએ. બોલો ભારત માતા કી જય. ચલો ઓકે, ઓકે. એક સોંગના પૈસા થાય ભાઈ વ્યવહારે, તમારે પૈસા દેવા છે ને, રાઈટ? ઓકે ચલો, ઓકે સરસ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. આનો આન્સર તમે પરફેક્ટલી કરી દીધો છે. એની પહેલા દોસ્તો કહી દઉં કે ગુજરાતના જિલ્લા ફરવા જેવા ખરા, અને ગુજરાતના જિલ્લાના ફરવાનો કદાચ અત્યારે તમારી પાસે સમય ન હોય તો ગુજરાતના જિલ્લા નામનું એક પાઠ્યપુસ્તક છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી સાબિત થતું અતિ મહત્વનું ગુજરાતનું પુસ્તક મારા દ્વારા લખેલું છે. ગુજરાતના જિલ્લા સંબંધિત વિવિધ તથ્યોની સંપૂર્ણ માહિતી આમાં તમને મળી આવશે. ગુજરાતનો ઇતિહાસ, એનો સાંસ્કૃતિક વારસો, આર્થિક અને પ્રાદેશિક ભૂગોળ પણ તમને ત્યાંથી મળી આવશે. જિલ્લાઓના રાજકીય ઇતિહાસ વગેરેનું મુદ્દાનું રસભર વર્ણન જે છે આમાં કરવામાં આવેલું છે. ગુજરાત સરકારના વિવિધ સંદર્ભ ગ્રંથો લેવામાં આવ્યા છે. વેબસાઇટને આપણે ફોડવામાં આવી છે દોસ્તો, અને અધિકૃત સ્ત્રોતોનો ઉપયોગ કરી અને આ પુસ્તકને તૈયાર કર્યું છે, જેની પ્રાઇસ 400 રૂપિયા પૂરા છે. પરંતુ જે પણ વિદ્યાર્થીઓ પરચેસ કરવા માંગે છે, વેબ સંકુલની એપ્લિકેશનમાં જઈ અને આ વેબ સંકુલની એપ્લિકેશનમાં જઈ એમાં નીચે બાય બુકનું ઓપ્શન આવશે દોસ્તો. તો એ બાય બુકના ઓપ્શનમાં જઈ અને તમારે આ પુસ્તક શોધી લેવાનું છે, અને 40% ડિસ્કાઉન્ટ તમને ત્યાંથી મળવા પાત્ર છે. સીધું તમારે ઘરે પહોંચી જશે. કુરિયર ચાર્જ 30 રૂપિયા, એટલે 270 રૂપિયામાં તમારે ઘરે બેઠા બેઠા ગુજરાતનું પુસ્તક મારા દ્વારા તૈયાર થયેલું પહોંચી જવાનું છે. અને બહુ જલ્દી ગુજરાતના જિલ્લાના લેક્ચર સ્ટાર્ટ થવાના છે, રાઈટ? ચલો
ઓકે, કિલોમીટર સ્ક્વેર. વેરી ગુડ. મેં કીધું ઘન નથી કર્યો ને. ભારતની પૂર્વથી પશ્ચિમની લંબાઈ જણાવો. 32 14 કિલોમીટર, 32 41 કિલોમીટર, 29 33 કિલોમીટર કે 29 14 કિલોમીટર? એક એક ટોપિક ને લઈ લેવાના થાય છે ભાઈ, કાંઈ ઘટવું જોઈએ નહીં. ઓકે, ચલો સરસ. લગભગ લોકોનો આન્સર સાચો છે. લગભગ લોકો આન્સર સાચો કરી રહ્યા છે. રાઈટ, લગભગ લોકો સાચા આન્સર. જો બીજી આડી અવડી વાતો કરે ને, આપણે છે ને આપણે મોબાઈલ નામ સાઈડમાં કરી નાખવાનું. જ્યારે હું કહું પ્રશ્નનો આન્સર કરો ત્યારે જ દેવાનું, બાકી બીજાને લડવા દો. સમજાઈ ગયું? ચલો સી ને જવા દઉં ને. ગુજરાત થી માંડી અને અરુણાચલ પ્રદેશ. વેરી ગુડ. સાચો આન્સર 29 33 કિલોમીટર છે. રાઈટ દોસ્તો, હું ક્યારેય મોકો નથી મૂકતો, ક્યારેય મોકો જિંદગીમાં નથી મૂકતો ભારત દેશને ડ્રો કરવાનો, ભારત દેશને બનાવવાનો. હું ક્યારેય મોકો નથી મૂકતો, બરાબર ને? કારણ કે આનાથી સુંદર પ્રતિકૃતિ બીજી કોઈ છે જ નહીં, બરાબર? આનાથી સારી ડિઝાઇન બીજી કોઈ હોઈ શકે નહીં. જે મારા તમારા આપણા દેશ ભારતની છે એનાથી વિશેષ કોઈ ડિઝાઇન છે નહીં સાહેબ, બરાબર ને? આપણે ધારીએ કરી શકીએ, યુવાન ધારે એ કરી શકે. બસ ભારતથી વફાદાર છીએ આપણે, વફાદાર રહેશું અને ભારતના નિર્માણમાં આપણે કામ કરશું દોસ્તો. એને આગળ લાવવા માટે આપણે કામ કરશું. જો સરકારી ઓફિસર એટલે જ બનીએ છીએ આપણે, બરાબર ને? અને યાદ રાખજો, અંતે તમારા વર્તન ઉપર બધું જાય છે, બરાબર? તમે અહીંયા કોકને પૂછો છો કેમ છો, કેમ નહીં, જમી લીધું કે હુઈ ગઈ, હું તો નથી કેવું કાંઈ, તો માંડી વાળવાનું. એ પછી ઈ સંઘ દ્વારકા પોગવાનો નથી, બરાબર? હવે જો ભારતના પાડોશી દેશોની વાત કરી નાખી સાહેબ. અહીંયા નેપાળ નામનો દેશ હતો, અહીંયા ભૂટાન નામનો દેશ હતો, અહીંયા બાંગ્લાદેશ નામનો દેશ હતો, અહીંયા મ્યાનમાર નામનો દેશ હતો, અહીંયા ચાઇના નામનો દેશ હતો, અહીંયા અફઘાનિસ્તાન નામનો દેશ હતો અને અહીંયા હતો પાકિસ્તાન નામનો દેશ. હા કે ના સાહેબ? બધા એક સાથે તબલાતોડ જવાબ આપી રહ્યા છે કે હા, મને મારો અવાજ, મારા કાન ફાટી ગયો સાહેબ. રાઈટ, તો આ બધા સાહેબ અમને પાડોશી દેશો તો ખબર છે. હવે ભારત જે છે એ ભારતના રાજ્યોની વાત કરી લેવી છે આપણે. તમારે મને કહેવાનું છે ક્યાંથી ક્યાં જવાનું. સૌથી પહેલા શરૂઆત ક્યાં થવું જોઈએ સાહેબ? મને એટલી ખબર પડે, તમારાથી જ શરૂઆત કરાય, બરાબર? પેલું સુખતે જાતે નરવા, એટલે જાતથી જ ચાલુ થવું જોઈએ બધું. એટલે અહીંયા આવેલું એક રાજ્ય એટલે ગુજરાત. ગુજરાતની ઉપર થોડાક જશો એટલે તમને જોવા મળશે રાજસ્થાન. રાજસ્થાનથી થોડાક ઉપર જશો તમને જોવા મળશે પંજાબ, બરાબર ને? પંજાબ થી ઉપર જશો તમને બે કેન્દ્ર શાસિત પ્રદેશ જોવા મળશે. એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે અહીંયા જેનું નામ છે જમ્મુ કાશ્મીર, જેને અલગ કલર થી બતાવું છું, અને અહીંયા એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે જેનું નામ છે લદ્દાખ. ડન. ચાલો સાહેબ, ડન થઈ ગયું. ત્યાંથી આપણે આગળ વધીએ થોડા. પંજાબ થી આગળ જઈએ હિમાચલ પ્રદેશ, હરકપદડો નહીં, હિમાચલ પ્રદેશ, ઉપલો કાંઠો નહીં, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ. રાઈટ, ઉત્તર પ્રદેશ થી આગળ આવશો તો બિહાર, કૈસનબા, ઠીકબા, બરાબર? અને ત્યાંથી આગળ જઈએ તો ખેલા હોબે, 50 કરોડ રૂપિયા હમણાં આઈબીએ ગોઈતા, તમને ખ્યાલ છે, રાઈટ? હવે આ બધું આપણને મળી ગયું છે. તો અહીંયા એક રાજ્ય છે જેનું નામ છે પશ્ચિમ બંગાળ, એટલે કે વેસ્ટ બેંગાલ. કેવું છે? વેસ્ટ બેંગાલ. ચલો ત્યાંથી ઉપર જઈએ મેઘનો આલય, મેઘ જ્યાં વધુ પડતો હોય એ. અને ત્યાંથી ઉપર જઈએ તો મોટામાં મોટી બેન એટલે અસમ બેન. કઈ બેન? અસમ બેન. એની ઉપર અહીંયા અરુણાચલ પ્રદેશ, એની નીચે અહીંયા નાગાલેન્ડ, એની નીચે અહીંયા મણિપુર, અને એની નીચે અહીંયા મિઝોરમ, અને અહીંયા લટકતું ત્રિપુરા. અને આવી રીતના કંઈક ભારતના બોર્ડરના રાજ્યો આવેલા છે. આ 7 સિસ્ટર્સ બતાવ્યા મેં. ચલો હવે આપણે દરિયા કિનારે વસેલા રાજ્યની વાત કરીએ તો ગુજરાત પછી મહારાષ્ટ્ર છે, મહારાષ્ટ્ર પછી ગોવા છે, ગોવા પછી કર્ણાટક છે, કર્ણાટક પછી કેરળ છે, કેરળ પછી તમિલનાડુ છે, એની પછી આંધ્રપ્રદેશ છે, એની પછી આપણે દોસ્તો જશો તો અહીંયા આપણને જોવા મળશે ઓરિસ્સા. એકદમ મધ્યમાં. હવે લેન્ડલોક હોય ને એવા રાજ્યની આપણે વાત કરવાની થાય છે સાહેબ. લેન્ડલોક એટલે શું? ચારેય બાજુ અલગ અલગ ભૂમિથી ઘેરાયેલા ભૂમિ સ્વરૂપને લેન્ડલોકના નામે આપણે ઓળખીએ છીએ. એક્સ ફોર એક્ઝામ્પલ મધ્યપ્રદેશ એક લેન્ડલોક છે સાહેબ. ઝારખંડ એક લેન્ડલોક છે સાહેબ.
છત્તીસગઢ લેન્ડલોક છે સાહેબ. તેલંગાણા લેન્ડલોક છે સાહેબ. ઉપર અહીંયા હરિયાણા લેન્ડલોક છે સાહેબ. ઓકે ચલો, તો લેન્ડલોક ની સંખ્યા આપણને ખબર પડી ગઈ સાહેબ. આ લેન્ડલોક છે 1 2 3 4 અને 5 ભારતના રાજ્ય લેન્ડલોક છે. રાઈટ. તો ફરી એક વખત જોઈએ કે સાહેબ જમીન સીમા ધરાવતા ભારતના રાજ્ય 16 છે. બરાબર. પછી લેન્ડલોક પૂછવામાં આવે તો લેન્ડલોક રાજ્યની સંખ્યા 5 છે. બરાબર. પછી પૂછવામાં આવે કે દરિયાઈ સરહદ ધરાવતા જો રાજ્ય પૂછે તો એની સંખ્યા ટોટલ 9 છે. કેટલા છે દોસ્તો? 9 છે. હવે કેલ્ક્યુલેશન કરીને જવાબ લાવશો તો કદાચ ભેગું થશે નહીં, કારણ કે ઘણા કોમન આવતા હોય. આ કોમન આવે, આ કોમન આવે, એટલે ઘણી જગ્યાએ કોમન આવતા હોય. સમજાય છે? આપણે જોઈ લીધું. હવે આપણે ગણી લઈએ એક વખત. અહીંયા 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7, આ 8, આ 9, 10, 11 અને 12. બરાબર. 13, 14, પછી અહીંયા એક બાકી રહી ગયું સિક્કિમ, 15, 16, 17, 18, 19, 20, 21 અને 22. 23, 24, 25, 26, 27 અને 28. એક વધ્યું. અહીંયા 2 વાર આ ગણાઈ ગયા, એટલે ટોટલ 28 થયા. 28 રાજ્ય તમારી સામે આવી ગયા. 28 રાજ્ય તમારી સામે આવી ગયા છે. ડન. ચલો ફરી એક વખત જોઈ લઈએ. જો ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ. બરાબર. સિક્કિમ પછી અહીંયા છે મેઘાલય, અહીંયા છે અસમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા. બરાબર. અહીંયા તો કે હરિયાણા છે, ઝારખંડ છે, મધ્યપ્રદેશ છે, છત્તીસગઢ છે, તેલંગાણા. હા, જો આ હરિયાણા જે છે એને આપણે ગણ્યું. બરાબર. હરિયાણા, ઝારખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, પછી ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્ર. બરાબર. જો દિલ્હી જે છે એ દિલ્હીને આપણે રાજ્ય નથી ગણતા ને. રાઈટ. કેન્દ્ર શાસિત પ્રદેશમાં લઈએ છીએ ને આપણે. ચલો, તો તમે કહેવાના છો સાહેબ કેન્દ્ર શાસિત પ્રદેશ કયા? તો પછી હા કે ને તમે તરત કહેવાના છો તો સાહેબ કેન્દ્ર શાસિત પ્રદેશના નામ ભેગા અમને લખાઈ દો, અને ક્યાં સ્થિત છે પણ તમે અમને કહો. જો એક કેન્દ્ર શાસિત પ્રદેશ અહીંયા આવેલો છે, અને આ કેન્દ્ર શાસિત પ્રદેશનું નામ છે લક્ષદ્વીપ. કયો દ્વીપ છે દોસ્તો? લક્ષદ્વીપ. એક કેન્દ્ર શાસિત પ્રદેશ અહીંયા સ્થિત છે. આ કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે ભારતનો સૌથી મોટો કેન્દ્ર શાસિત પ્રદેશ, જેનું નામ છે આંદમાન નિકોબાર. આંદમાન નિકોબાર ભારતનો સૌથી ઓછી વસ્તી ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ, ભારતનો સૌથી મોટો કેન્દ્ર શાસિત પ્રદેશ. હવે અહીંયા આ 3 પોઈન્ટ ભેગા થઈને એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે, એનું નામ છે દીવ દમણ અને દાદરા નગર હવેલી. દાદરા નગર હવેલી. બરાબર ને દોસ્તો. 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે સૌથી ઓછી સાક્ષરતા જો કોઈ કેન્દ્ર શાસિત પ્રદેશમાં હોય તો દાદરા નગર હવેલીમાં. અને યાદ રાખ્યું કે આપણા દાદા અભણ છે, એવી રીતના યાદ રાખવાનું. હવે દીવ દમણ દાદરા નગર હવેલી થઈ જશે. કેટલા થયા? 1 2 અને 3 થયા. બરાબર ને. અહીંયા એક કેન્દ્ર શાસિત પ્રદેશ આવેલો છે જેનું નામ છે પુડુચેરી. એક સમય આનું નામ હતું પોંડિચેરી, હાલ એનું નામ છે પુડુચેરી, એટલે કે 4 થયા. બરાબર. લદાખ અને જમ્મુ કાશ્મીર કેટલા થયા? કે 5 અને 6 થયા. બરાબર. અહીંયા આવેલો છે ચંદીગઢ અને ચંદીગઢની સાથોસાથ દિલ્હી. બરાબર. તો ટોટલ કેટલા થયા? ટોટલ એની સંખ્યા થઈ ગઈ આપણે જેટલી જોતી હતી એટલી. કેટલી થઈ ગઈ? જેટલી જોતી હતી એટલે આપણે 8 જોતા હતા. કયા ઉપરથી આવી? સૌથી ઉત્તરે લદાખ આવેલો છે. એનાથી થોડાક નીચે આવો તો જમ્મુ કાશ્મીર તમને જોવા મળશે. જમ્મુ કાશ્મીર થી નીચે આવશો દોસ્તો તમને જોવા મળશે દિલ્હી. દિલ્હીથી તમે નીચે આવશો તમને જોવા મળશે ચંદીગઢ. ચંદીગઢ થી નીચે આવશો તમને જોવા મળશે દીવ દમણ અને દાદરા નગર હવેલી. બરાબર. એનથી નીચે આવશો તો આની કોર તમને જોવા આ 4 1 2 3 4 5. ઓકે ડન. પછી છે લક્ષદ્વીપ, રાઈટ, આંદમાન નિકોબાર અને પુડુચેરી. થઈ ગયા 1 2 3 4 5 6 7 અને 8. યાદ કઈ રીતના રાખવાનું છે? ચલો દિલ દે દો આપ. શું કહેવાનું છે? ચલો દિલ દે દો આપ. પણ સાહેબ હું તમને એમ કહું કોકને પ્રપોઝ જ કરવો છે તો સાપર સરદાર થોડોક કરાય. હું તો એમ કહું છું સાહેબ હિમાલય લઈ જાઓ અને હિમાલયની વો હસીન વાदिया उसमें जाकर वहां पर जाके प्रपोज कर दो. ठीक है ना? छोटे छोटे झरने हैं, झरने का पानी छूकर कुछ वादे तो करने हैं, झरने तो बहते हैं, कसम ले इन पहाड़ों की जो कायम रहते हैं. बराबर. ત્યાં જઈ અને સાહેબ હું તો ઠપકાર લે તો ચલો દિલ દે દો આપ. પણ કઈ જગ્યાએ? લેહ લદાખ જઈને. ક્યાં જઈને? લેહ લદાખ જઈને. ચલો દિલ દે દો આપ
જમ્મુ કાશ્મીર કે પછી લેહ લદ્દાખ જઈને આવી રીતના. ચ એટલે ચંદીગઢ છે, લ એટલે લક્ષદ્વીપ છે, દિલ એટલે દિલ્હી છે, દેદો એટલે દીવ દમણ અને દાદરા નગર હવેલી છે, આ એટલે આંદામાન નિકોબાર, પ એટલે પુડુચેરી, કાં પછી લેહ લદ્દાખ ફરી આવો, કાં પછી જમ્મુ કાશ્મીર, બે માં એક જગ્યાએ જઈને પ્રપોઝ કરાય. આટલું યાદ રાખવાનું છે. યાદ રહે કે નહીં? ઓકે, ચલો ડન. ઓકે ચાલો. હા તો સાહેબ તો મજા એની અલગ છે કઈ. હવે આનથી પાછી થિકનેસ ઓછી ન થાય, બરાબર ને? આનથી થિકનેસ ઓછી નહીં થાય. હવે એક સમય આ જ વિશાલભાઈ એમ કહેતા હતા સાહેબ થિકનેસ વધારો, હવે થિકનેસ વધી, થિકનેસભાઈ વિશાલભાઈ એમ કહે છે કે થિકનેસ ઘટાડો. ટૂંકમાં જિંદગીમાં અડી જ જવું એવું હે ને, રાઈટ? કે સાહેબ તમે ભણાવો જ ખરા, અમે હેરાન ન કરી જ કયો તમને. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 10. માઉન્ટ એવરેસ્ટ કઈ પર્વતમાળાનો ભાગ છે? શિવાલિક છે, લઘુ હિમાલય છે, મધ્ય હિમાલય છે કે પછી હિમાદ્રી છે? ચલો આન્સર કરો. આનો સાચો શું છે? ના યાદ નથી કરાવવાનું. સાચી વાત છે. નો કરાય ભાઈ, નો કરાય એને, કારણ કે પાગલ વસ્તુ છે. નથી કહેતા કે ત્યજવા તમારા દ્વારને તમારું ગજુ નથી, ત્યજવા તમારા દ્વારને તમારું ગજુ નથી, છે ખાડા કેરી ધાર તમારું ગજુ નથી, આય રામ જીવન થશે ખુવાર તમારું ગજુ નથી, પાગલથી કરવો પ્યાર. નાઝીરની એક ગઝલ છે, રાઈટ? ચલો એટલે એવું કઈ કરાય નહીં એવું કે છે, બરાબર ને? આનો સાચો આન્સર શું આવે? આનો સાચો આન્સર આવશે હિમાદ્રી. સાચો આન્સર શું આવશે દોસ્તો? સાચો આન્સર હિમાદ્રી છે, બરાબર? હિમાદ્રી ઇઝ ધી ફાઇનલ આન્સર અને એ હિમાદ્રી છે ભાઈ. ડન. ચલો ઓકે સરસ. ત્યારે જોઈ લઈએ, ફરી એક વખત ભારતને બનાવવાનો મોકો મળે છે. સાહેબ તમે હકીકતમાં તમને એક નાનકડી એવી રીતે જગ્યા મળે ને, ત્યાં તમે લડી લ્યો છો, તમે તરત ભારત દોરી નાખો છો, બરાબર ને? મોકો મળે એટલે સીધો ચોકો ઠપકાર દેવાનો થાય છે. ચલો આ આપણું ગુજરાત, આ આપણું ભારત, આવી રીતના કંઈક છે દોસ્તો. અત્યારે જે હું સમજાવું છું ને સીધું મગજમાં ચડાવજો, ચોપડીમાં ચડાવજો. ખોપડી થોડીક વાર સાઈડમાં મૂકી દો, બરાબર? એનું કઈ કામ નથી. આપણે ચોપડીમાં ચડાવી દો, પછી ખોપડીમાં ચડાવી દો, બરાબર? બેયમાં ચડાવવાનું છે, ચોપડી અને ખોપડી બંનેમાં, કારણ કે આપણા આ લેક્ચરનું નામ જ છે ચોપડી. જોજો આ ભારત છે ને, ભારતનો સૌથી જૂનો ભૂમિનો ભાગ જો કોઈ માનવામાં આવતો હોય દોસ્તો, તો ભારતના સૌથી જૂના ભૂમિના ભાગને માનવામાં આવે છે કે ભારતનો દ્વીપકલ્પીય વિસ્તાર. અને એટલે કે ભારતનો આ જે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો જે વિસ્તાર છે, ધીસ ઇઝ ધ ઓલ્ડેસ્ટ, રાઈટ? ધીસ ઇઝ ધ ઓલ્ડેસ્ટ લેન્ડ ફોર્મ ઓફ પ્રેઝન્ટ ઇન્ડિયા. આજના ભારતનો સૌથી જૂનામાં જૂનો ભૂભાગ હોય તો એ કયો દોસ્તો? અત્યારે જે મેં તમને દર્શાવ્યો હોય, રાઈટ? આને આપણે કયા નામે ઓળખીએ છીએ? આને આપણે ઓળખીએ છીએ ઉચ્ચ પ્રદેશના નામે, બરાબર? ભારતની પ્લેટ છે, ભારતની પ્લેટ યુરેશિયન પ્લેટ સાથે ટકરાય એ સમય દરમિયાન પણ આ હતું, રાઈટ? હવે જ્યારે યુરેશિયન પ્લેટ ભારતની પ્લેટ સાથે ટકરાય છે એ સમય દરમિયાન એક પર્વતમાળાનું નિર્માણ થાય છે, અને એ પર્વતમાળા એટલે હિમાલય. એ પર્વતમાળા એટલે હિમાલય સાહેબ, રાઈટ? એ પર્વતમાળા એટલે હિમાલય. સમજાય છે? આ પર્વતમાળા છે જેને આપણે હિમાલયના નામે ઓળખીએ છીએ. હવે સમજો, આ જ હિમાલયમાંથી નદીઓ નીકળી અસંખ્ય, અને એ અસંખ્ય નદીઓ જે છે, જેમાં ગંગા છે, જેમાં યમુના છે, જેમાં ઘાઘરા છે, જેમાં ગોમતી છે, જેમાં સરયુ છે, જેમાં કાલી છે, જેમાં
ફલાણી છે, જેમાં ઢુકડી છે, આ બધી જ નદીઓ ભેગી થઈ અને સાથોસાથ અહીંયાથી નહીં ત્યાં ઘણી બધી નદીઓ જેમ કે ચંબલ છે, સિંધ છે, કેન છે, બેતવા છે વગેરે જેવી નદીઓ, સોણ છે, આ બધી નદી વગેરે વગેરે, દામોદર છે, આ બધી જ નદીઓ ભેગી થઈ અને ભારતના ઉત્તર વિસ્તારમાં અહીંયા કાંપનો જમાવડો કર્યો ભાઈ. અહીંયા શું કર્યો છે? અહીંયા કાંપનો જમાવડો કર્યો છે અને કાંપનો જમાવડો થતા અહીંયા બૃહદ ભારતના વિશાળ મેદાનોનું નિર્માણ થાય. અહીંયા બ્રહ્મપુત્ર નામની નદી અડી જાય છે અને અહીંયા ગંગા નામની નદી અને એની સહાયક નદીથી એક ભૂ સ્વરૂપ બને છે. એને આપણે બૃહદ ભારતના મેદાન અથવા તો ભારતના બૃહદ મેદાનના નામે ઓળખીએ છીએ અથવા તો કહીએ છીએ ઉત્તર ભારતના બૃહદ મેદાનો. ડન? ચલો ડન સાહેબ, સમજાઈ ગયું, ખબર પડી ગઈ અમને, બરાબર. તો સાહેબ બીજી ભૂપૃષ્ઠીય રચનામાં શું આવતા હોય? તો જો તમે થોડાક આગળ આવો એટલે અહીંયા તમને આ ભાગમાં એક ભૂ સ્વરૂપ જોવા મળે છે અને આ ભૂ સ્વરૂપ જે છે દોસ્તો એને આપણે રણને નામે ઓળખીએ, જેને હિન્દીમાં મરુસ્થળ કહીએ છીએ, આપણે ગુજરાતીમાં રણ કહીએ છીએ, ઇંગ્લિશમાં ડેઝર્ટ કહીએ છીએ સાહેબ. ઓકે, અહીંયા જે છે આને આપણે હિમાલય કીધો. હા કઈ ના? હા સાહેબ, આને હિમાલય કીધો. હિમાલયમાંથી નીકળતી નદીઓ ઉત્તર ભારતના વિશાળ મેદાન બનાવવા ફિક્સ છે. સૌથી જૂનો ભાગ આ ઉચ્ચ પ્રદેશનો ભાગ છે. મરુસ્થલીય વિસ્તાર પણ અહીંયા આવેલું છે. હવે જે બાકી છે એ બાકી રહેલો ભાગ કયો છે? તો એ બાકી રહેલો ભાગ અહીંયા અત્યારે જે દોરી રહ્યો છે સાહેબ, આ શું છે? આને આપણે કહીએ છીએ કિનારાના મેદાનો. આને આપણે શું કહીએ છીએ? આને આપણે ઓળખીએ છીએ કિનારાના મેદાનો. ભારતીય ભૂપૃષ્ઠનો અતિ મહત્વનો ભાગ છે આ કિનારાના મેદાનો. સાહેબ આ કિનારાના મેદાનો કઈ રીતના બને? તો કે સમુદ્રના અપાગમના કારણે, સમુદ્રની પીછેહટના કારણે આ કિનારાના મેદાનો બન્યા અને ત્યાં જ તે ખંડીય છાંજલીના ઊંચકાવના કારણે કિનારાના મેદાનો બન્યા. જ્યારે આપણે લાસ્ટ લેક્ચરમાં ભણતા હતા એ સમય દરમિયાન ભણાવ્યું હતું મેં તમને કે મેદાનના અલગ અલગ પ્રકાર હોય. સંરચનાત્મક મેદાનો હોય, કિનારાના મેદાનો હોય, ઘસારણથી નિર્મિત થતા મેદાનો હોય અને વિદારણથી નિર્મિત થતા મેદાનો હોય. એટલે કે કાંપનો જમાવડો થાય એના કારણે બનતા મેદાનો હોય. 4 પ્રકાર આપણે એના જોયા. તો આ ભૂપૃષ્ઠીય ભાગ છે. પણ આ ભૂપૃષ્ઠીય ભાગમાં સૌથી મહત્વનો જિંદગીમાં એક વખત તો વિચારીને રાખ્યું જ છે કે સાહેબ મારો જે દી મેળ આવે તે દી આપણે અહીંયા જવાનું થાય છે અને એ છે હિમાલય કી વાદિયા વો ગલિયા. બરાબર ને? અહીંયા મજા જ આવ્યા રાખે એમ છે, રાઈટ? મેં તો ચલ નીકળા એમ કરી અને આપણે અહીંયા આવી જવાનું થાય છે. તો હવે એ દાદા હિમાલયની આપણે વાત કરવાની છે, જેને આપણે શું કહીએ છીએ? જેને આપણે કહીએ છીએ હિમ વત્તા આલય હિમાલય. હિમ એટલે બરફ અને આલય એટલે ઘર. એટલે કોનું ઘર? તો કે હિમનું ઘર. બોલે તો બરફનું ઘર એટલે હિમાલય. કેનું ઘર? બરફનું ઘર એટલે હિમાલય. સમજાય છે? અચ્છા, ચલો. ફરમાઈશ તો તમે એવી કરી છે જેમ કે તમે ડટ્ટાના ડટ્ટા ઉડાડ નહીં ખાવ. ઓકે, ચલો. તો આપણે કેની વાત કરવાની છે? આપણે વાત કરવાની છે હિમાલયની. આપણે ભણતા હતા શું? તો કે આપણે ભણતા હતા હિમાલય. તો હિમાલય જે છે એ હિમાલય ઘણા વર્ષો પહેલા નિર્માણ પામેલો છે ભાઈ, રાઈટ? આશરે 3 કરોડ વર્ષ પહેલા હિમાલય જે છે હિમાલયની પ્રથમ શૃંખલાનું નિર્માણ થયું છે અને એ પ્રથમ શૃંખલાને આપણે ઓળખીએ છીએ મહા હિમાલયના નામે. કેના નામે ઓળખીએ છીએ? મહા હિમાલયના નામે, રાઈટ? બૃહદ હિમાલયના નામે. આને જ આપણે ધ ગ્રેટર હિમાલય કહીએ છીએ. પેલું શું કીધું? મહા હિમાલય. આને આપણે કીધું બૃહદ હિમાલય. આને જ આપણે કીધું હિમાદ્રી અને આને જ આપણે કીધું ધ ગ્રેટર હિમાલય. ધ ગ્રેટર હિમાલય. ઓકે દોસ્તો, એ હિમાલયની એક્ઝેક્ટ નીચે એક બીજી શૃંખલા તમને જોવા મળશે અને આ જે બીજી શૃંખલા છે દોસ્તો, એ બીજી શૃંખલા કઈ છે? એને આપણે ઓળખીએ છીએ મધ્ય હિમાલયના નામે. એને આપણે ઓળખીએ છીએ લઘુ હિમાલયના નામે. બરાબર? આને આપણે શું કહીએ છીએ? આને આપણે કહીએ છીએ લઘુ હિમાલય. અને સૌથી છેલ્લે એક હિમાલયની શૃંખલા છે અને એ શૃંખલાને આપણે ઓળખીએ છીએ સહ્યાદ્રીના નામે. કેના નામે ઓળખીએ છીએ? સોરી, મિસ્ટેક છે મારી, સહ્યાદ્રી બોલી ગયો. સહ્યાદ્રી અહીં ક્યાંથી આવતી ભાઈ? આને આપણે કહીએ છીએ શિવાલિક. આને આપણે શું કહીએ છીએ? શિવાલિક કહીએ છીએ. ચલો, તો આ 3 શૃંખલા જોઈ.
મહાહિમાલય એટલે કે બૃહદ હિમાલય એટલે કે હિમાદ્રી અથવા તો ગ્રેટર હિમાલય, એની નીચે લઘુ હિમાલય, એની નીચે શિવાલય. સમજાય છે? ચલો, એની ઉપર એક હિમાલય છે, એને આપણે ધ ગ્રેટર હિમાલય કહીએ છીએ. એ ગ્રેટર હિમાલય આમ જોઈએ તો તિબેટના વિસ્તારમાં ફેલાયેલો છે, ત્યાંથી ભારતમાં આવે છે. ભારતમાં એની 3 પર્વત શૃંખલાઓ છે, અને આ 3 પર્વત શૃંખલાઓ એટલે કલેજા. કલેજા બોલે તો એટલે ક એટલે કારાકોરમ, લ બોલે તો લદાખ શ્રેણી, અને જ બોલે તો જાસ્કર શ્રેણી. બોલો તો કઈ કઈ થઈ? કારાકોરમ, લદાખ અને જાસ્કર શ્રેણી, જે કેનો ભાગ છે? જે પરા હિમાલયનો ભાગ છે. કેનો ભાગ છે દોસ્તો? પરા હિમાલયનો ભાગ છે. રાઈટ? હિમાલયની પાર એટલે પરા હિમાલય. આ મુખ્ય ભાગ એનો તિબેટમાં આવતો હોવાના કારણે આને તિબેટ હિમાલયના નામે પણ ઓળખવામાં આવે છે. અહીંયાથી ને તે પછી ઉપર જઈથી પામીર ગ્રંથિ આવશે, કુનલુન શાન ને ટિયાન શાન ને આવી બધી પર્વતમાળાઓ જશે, પણ એને આપણે જતી કરવાની ભલે જતી. બરાબર ને સર? આઈફોન 13 આપ્યો ભાઈ, રાઈટ? એવી વાતો નથી કરવાની આપણે. બરાબર ને? સારા કામ કરો, બરાબર, દોડતા રહ્યો, સારી એવી પરીક્ષાઓ પાસ કરો, તમને જે મોટામાં મોટો મોબાઈલ હશે નહીં મળશે. બરાબર? માત્ર ને માત્ર પરિશ્રમ, સખત અને સતત મહેનત, એનો બીજો કોઈ વિકલ્પ છે નહીં. ચલો, તો આપણે સૌથી પહેલા ક્યાં આવવાની છે? સૌથી પહેલા સાહેબ મોટી બેન હોય એના લગ્ન થાય. તો મોટી બેન કોણ છે? તો કે મોટી બેન એટલે મહા હિમાલય. સાહેબ મહા હિમાલય વિશે તમારે કઈ કેવું હોય તમે શું કહી શકો? મહા હિમાલય તો મહા હિમાલય છે એવું નહીં. આ મહા હિમાલયની એવરેજ ઊંચાઈ આપણે કહી દઈએ. મહા હિમાલયની એવરેજ ઊંચાઈ 6100 મીટર છે. મહા હિમાલય જે છે બરફાચ્છાદિત હોવાના કારણે આને બર્ફીલા હિમાલયના નામે ઓળખવામાં આવે છે. મહા હિમાલય પણ ઘણા બધા ગ્લેશિયરો આવેલા છે. સાહેબ આ ગ્લેશિયર એટલે થાય હિમ નદી. આ હિમ નદીના એક્ઝામ્પલ આપો તો 2 તો બહુ ફેમસ છે, ગંગોત્રી અને યમુનોત્રી. અહીંયાથી ને 2 મોટી નદીઓ નીકળે છે, તમને ખ્યાલ છે. આ જ મહા હિમાલયમાં દોસ્તો વિશ્વના ઊંચા મોટા 9 શિખરો આવેલા છે. એટલે કે પહેલા નંબર થી લઈને બીજા નંબરનું છોડી દેવાનું, એ કારાકોરમમાં છે, જેનું નામ છે K2 ગોડવિન ઓસ્ટિન. એની સિવાય પછી 3, 4, 5, 6, 9, 10 સુધી તમામ અહીંયા છે. અને આખા વિશ્વનું સૌથી ઊંચું શિખર પૂછવામાં આવે દોસ્તો, તો એ શિખર પણ અહીંયા જ છે, જેનું નામ છે એવરેસ્ટ. રાઈટ? ચોમોયુંગમાં. બરાબર ને? આ મહાભારત શ્રેણી જે છે, મહાભારત શ્રેણીની ઉત્તરે તમે જાઓ એટલે તમને એવરેસ્ટ પર્વતમાળા જોવા મળશે, એવરેસ્ટ શિખર જોવા મળશે. માય મિસ્ટેક. જેની ઊંચાઈ 8848.86 મીટર છે. આ નવો ડેટા અને લોકડાઉન વખતે જયારે ચાઇના વાળાએ માપ્યો એ ડેટા છે. લોકડાઉનમાં બધા પોતાના જીવ બચાવતા હતા. ચાઇના જે છે, ચાઇના શું કરી રહ્યું હતું? તો કે એવરેસ્ટની ઊંચાઈ વધારવી માપી રહ્યું હતું. એક્સેલેન્ટ પરમાર સચિન, એકદમ સાચા છો. બરાબર ને? મન હોય તો માળવે જવાય કે ને? હા, કે અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો. એ છે કદમ અસ્થિર હોય તો એને રસ્તો નથી મળતો. અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો. 6100 મીટરની ઊંચાઈ જાય અને છતાંય ધુમાડા ન નીકળે, સારું ન કહેવાય? ચલો, આમાં જ આવેલા શિખરોની વાત કરી દોસ્તો, તો આમાં કેદારનાથ આવેલું છે, આમાં બદ્રીનાથ આવેલું છે, આમાં કામેત આવેલું છે, આમાં ત્રિશુલ આવેલું છે. જો આપણે નેપાળમાં વયા જશું તો એવરેસ્ટ છે, મકાલુ છે, મનસાલુ છે, ગૌરીશંકર છે, અન્નપૂર્ણા છે. રાઈટ? આ બધા શિખરો તમને નેપાળમાં જોવા મળશે. એવરેસ્ટ, મકાલુ, મનસાલુ, ગૌરીશંકર, અન્નપૂર્ણા વગેરે વગેરે. ઘણા છોકરા એમ કે સર તમને યાદ કેમ રહે? આ યાદ રાખવાની એક નાનકડી એવી ટ્રીક તમને આપું. જો નેપાળમાં આવેલા મહા હિમાલયના શિખરો જો કદાચ તમારે જોવા હોય તો તમારે શું કહેવાનું? તમારે કહેવાનું છે, જો ગૌરીશંકરભાઈ છે ને, ગૌરીશંકરભાઈને ભૂખ લાગી છે. રાઈટ? અને એ ગૌરીશંકરભાઈને ભૂખ લાગી છે એટલા માટે સાહેબ શું જોશે? તો કે બકાલુ જોશે. બકાલુ એટલે શાકભાજી થાય એટલે મનસાલુ થઈ જાય. બરાબર? બકાલુ એટલે આપણે યાદ રાખવાનું છે મકાલુ. બરાબર? પછી એવરેસ્ટ નો મસાલો જોશે. કેનો મસાલો જોશે? એવરેસ્ટ નો મસાલો જોશે. રાઈટ? તો થઈ ગયું. ગૌરીશંકર ને ભૂખ લાગી છે, બકાલુ લઈ આવ્યા, એવરેસ્ટ નો મસાલો લઈ આવ્યા, અને અન્નપૂર્ણાનો લોટ લઈ આવ્યા. અન્નપૂર્ણાનો લોટ ફેમસ છે, તમને ખ્યાલ છે. બરાબર? અને પછી તો કે પછી જમવા માંડ્યા. અને આમ થાય નેપાળના લોકો યાદ આવે એટલે ખાવા પીવા સિવાય બીજું આપણને શું યાદ આવે? નેપાળ યાદ આવે. અને
તો એ નેપાળી લોકો જે છે એ નેપાળી લોકો ગૌરીશંકર, બકાલુ, એવરેસ્ટ, મસાલો, અન્નપૂર્ણાનો લોટ, આવી રીતના આપણે યાદ રાખવાનું છે. નો યાદ રહે. ટેટાટની ઓનલાઈન બેચ પર કોઈ ડિસ્કાઉન્ટ છે નહીં અત્યારે. ડન. ચલો યાદ રહી ગયું ને? ચલો સાહેબ તમે ટોની કક્કર કરતા સારું ગાવ. ચલો સરસ કમ્પ્લેટ ને ભાઈ, આટલું આપણને ખબર પડી ગઈ. આગળ જતા આપણે બૃહદ હિમાલય જોયો છે, હવે આપણે લઘુ હિમાલય જોશું, શિવાલિક જોશું. એક ક્વેશ્ચન ને લઈ લઈએ, બરાબર? એક ક્વેશ્ચન ને લઈને પછી કઈ નદી પૂર્વ તરફ વહેતી નથી? ગોદાવરી, મહાનદી, મહી કે પછી કાવેરી? કઈ નદી પૂર્વ તરફ વહેતી નથી? વરસાદ પડે છે અમદાવાદમાં. અમદાવાદ તો અમદાવાદ છે ભાઈ. થેન્ક યુ ધ્રુવભાઈ, આટલું સરસ જૂઠું બોલવા બદલ આપનો આભાર. ચલો કાંઈ વાંધો નહીં. ઓકે, તો સાચો આન્સર શું સાહેબ? પ્રશ્ન પૂછ્યો કઈ નદી પૂર્વથી પશ્ચિમ તરફ વહેતી નથી પૂછ્યું છો ભાઈ. નથી લખ્યું છે. 2017 તારીખ 1 અને પહેલો મહિનો PSI ની પ્રિલિમ પરીક્ષા. આમાં કઈક આવો જ પ્રશ્ન હતો પણ થોડુંક ખોટું કરી નાખ્યું. પૂર્વથી પશ્ચિમ તરફ વહેતી નથી. જો ગોદાવરી પશ્ચિમથી પૂર્વ તરફ જાય છે. કાવેરી સોરી પશ્ચિમથી પૂર્વ, હા કાવેરી પશ્ચિમથી પૂર્વ તરફ જાય છે. મહાનદી તો કે પશ્ચિમથી પૂર્વ તરફ જાય છે. રાઈટ. તો અહીંયા આ આન્સર જે છે આન્સરમાં થોડાક લોચા લાપસી થયા ને, બરાબર? ઓપ્શન સી મહી છે અને એ મહી પૂર્વથી પશ્ચિમ તરફ વહેતી નથી, નહીં પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. વહે છે આવશે. કઈ નદી પૂર્વથી પશ્ચિમ તરફ વહેતી નથી? તો સાહેબ ગોદાવરી નથી વહેતી, મહાનદી નથી વહેતી, કાવેરી નથી વહેતી. આની જગ્યાએ નર્મદા આન્સર હતો અને આ પ્રશ્ન કેન્સલ થયો તો અહીંયા પણ આપણે પ્રશ્ન કેન્સલ કરી રહ્યા છીએ. રાઈટ. હકીકતમાં ડેટા જે છે એ ડેટાનો અભાવ જોવા મળ્યો છે, પણ કાંઈ વાંધો નહીં. હવે નદીની વાત કરી છે તો થોડીક એવી આપણે નદીની વાત કરી લઈએ. તો ફરી એક વખત શું કરશું? ફરી એક વખત આપણે ભારતના નકશાને દોરવાનો છું, બરાબર ને? તમારે શાંતિથી નિહાળવાનું છે કે સાહેબે ભારતનો નકશો દોર્યો. હવે મને લાગે છે કે આ ભારતનો નકશો દક્ષિણ સુધી પહોંચી જાય તો સારી વાત છે, બાકી થોડાક ઇસ્યુ ખરા. નહીં વાંધો નહીં આવે, ચાલો. નકર બીજા પાને કાઢવો પડે અડધો ભાગ. ચલો આવી રીતના કઈક ભારત છે. હવે ભારતમાંથી વહેતી વિવિધ નદીઓને આપણે ખાલી એમ નામ જોઈ લઈએ. જો છે ભારતની સૌથી મોટી નદી કઈ? ભારતની સૌથી મોટી નદી જે છે દોસ્તો એ અહીંયાથી ક્યાંકથી નીકળે છે અને નીકળી અને ભારતમાં પ્રવેશે છે અરુણાચલ પ્રદેશમાંથી, ત્યાંથી અસમમાં જાય છે, ત્યાંથી વહી જાય છે એ બાંગ્લાદેશમાં જઈને ખતમ થાય છે એ બંગાળની ખાડીમાં. અને આ નદીનું નામ છે બ્રહ્મપુત્રા. પરંતુ દોસ્તો જ્યારે આ નદી ઉદ્ભવે છે એનું નામ બ્રહ્મપુત્રા નથી, તો એનું નામ શું છે? એનું નામ છે સાંગપો. શું છે? સાંગપો. ત્યાંથી આગળ જશે જ્યારે અહીંયા અરુણાચલ પ્રદેશમાં જશે ત્યારે નામ થશે દિહાંગ. ત્યાંથી આગળ જશે અસમના ખીણ વિસ્તારમાં પ્રવેશશે, ત્યાંથી એનું નામ થશે બ્રહ્મપુત્રા. અને ત્યાંથી આગળ જઈ અને જ્યારે એ નદી બાંગ્લાદેશમાં પ્રવેશે છે ત્યારે એનું નામ થઈ જાય છે જમુના. અને આગળ જતા એનું નામ થઈ જાય છે મેઘના, પદ્મા. અને એ જ પદ્મા જે છે આગળ જઈને મેઘના થઈ જશે અને મેઘનાના નામે ખતમ થશે. તો બ્રહ્મપુત્રા તારા કેટલાય નામ કયા નામે લખવી? કંકોત્રી. એવું છે. ચલો બીજી નદી એટલે સાહેબ અહીંયાથી નીકળતી નદી જેનું નામ છે સિંધુ.
ઇન્ડસ રિવર, બરાબર. અને આવી રીતના કંઈક વહેતી વહેતી જાય અને આ નદીનો અંત થાય છે કરાચી બંદર પાસે, રાઈટ. કરાચી બંદર પાસે આ નદીનો અંત થાય છે. આનું નામ છે સિંધુ. અને 2880 કિલોમીટર જેટલી આ નદીનો વ્યાપ, જ્યારે આ નદી 2900 કિલોમીટર જેટલી વહે છે. 2880 કિલોમીટર વહેતી આ નદીની ઘણી બધી સહાયકો છે, જેમાં એક નદી છે સહાયક જેનું નામ છે જેલમ, પછી એક નદી છે જેનું નામ છે ચિનાબ, એક નદી છે જેનું નામ છે રાવી, એક નદી છે જેનું નામ છે બિયાસ, એક નદી છે જેનું નામ છે સતલજ, અને આગળ જઈને આવી રીતના મીઠાનકોટ પાસે જઈ આ નદીઓ મળે છે. તો સિંધુ, જેલમ, ચિનાબ, રાવી, બિયાસ, સતલજ આ 7 નદીઓનો સંગમ, 5 નદીઓનો સંગમ, અને આને આપણે પંજાબના નામે ઓળખીએ છીએ. એવી એક નદી કે જેના નામ ઉપર દુનિયા, આખું ભારત જે છે ભારત જીવી રહ્યું છે, અને વિશ્વ એમ કહી રહ્યું છે કે ભાઈ અમારી પવિત્ર નદી, અમારી ગંગા એટલે આ. તો એવી એક નદી ઉત્તરાખંડમાંથી નીકળે, અને એ ઉત્તરાખંડની બંદરપુર શ્રેણીમાંથી નીકળે. 2 નદીઓ આમ નીકળે છે, એક છે યમુના અને એક છે ગંગા, બરાબર છે. રામ તેરી ગંગા મેલી હો ગઈ, પાપીઓ કે પાપ ધોતે ધોતે. 2 ફાંટાઓ ફરક્કા પરથી પડે. એક ફાંટો જે છે એ આગળ જઈને બાંગ્લાદેશમાં પદ્મા નામ ધારણ કરે, અને મળી જાય કોને, તો કે જમુનાને. નામ શું ધારણ કરે? મેઘના. મેઘના નામ ધારણ કરી નદી ખતમ થાય છે અહીંયા સુંદરવનનો મોટો ડેલ્ટા બનાવે છે, રાઈટ. કઈ હતી? એક છે યમુના અને એક છે ગંગા. ગંગા પછી ગંગા નામે નથી આવતી. આપણે જ્યારે નદી તંત્ર ભણશું ત્યારે આ તો આપણે બેઝિક જોઈએ છે. પછી આખા ભારતની બીજા નંબરની સૌથી લાંબી નદી પૂછે ને, તો એ નદી કઈ છે? એ નદી છે ગોદાવરી. ક્યાંથી નીકળે? ત્રંબક નામના શિખરથી નીચે. ત્યાંથી ત્રીજા નંબરની પૂછે તો એનું નામ છે કૃષ્ણા. ક્યાંથી નીકળે? મહાબળેશ્વરની ટેકરીઓમાંથી. 1465 કિલોમીટરની લંબાઈ, 1401 કિલોમીટરની લંબાઈ. ત્યાંથી આગળ આવો એટલે કાવેરી નામની નદી છે. આ કાવેરી નામની નદી જે છે, એ કાવેરી નામની નદી દક્ષિણ તરફ વહેતી બહુ વિશાળ નદી છે, રાઈટ. એટલે જ એને દક્ષિણની ગંગા પણ કહીએ છીએ આપણે. ઓકે. તો જો દોસ્તો, એક વસ્તુ અહીંયા આપણે જોઈએ છે કે લગભગ નદીઓ આમ જાય છે, બરાબર. પછી મહાનદી હોય તોય ભલે, પછી વેતરણી હોય તોય ભલે, પછી સુવર્ણ રેખા હોય તોય ભલે, કોયલ હોય તોય ભલે, ને આ હોય તોય ભલે. આ બધી નદીઓ પશ્ચિમથી પૂર્વ તરફ જાય છે. એની પાછળનું કારણ એ છે કે ભારત પુષ્પા છે. મતલબ કે ભારત જે છે એ પૂર્વ તરફ ઝૂકેલો છે, પશ્ચિમ તરફ ઉભો છે. આવી રીતના પશ્ચિમથી પૂર્વ તરફ ઝૂકેલો. જ્યારે ભારત આમ જતો તો ભટકાણો ભટકાણો ભટકાણો, પછી ભારત જે છે ટાટ કરીને આવી રીતના પશ્ચિમથી પૂર્વ તરફ ઝૂકેલો છે. એટલા જ માટે પશ્ચિમનો ભાગ બહાર નીકળી ગયો, રણ બની ગયું, અને એક લોકવાયકા ફેમસ બની સાહેબ, એક ડાયલોગ ફેમસ બન્યો, અને એ રામલીલા મૂવીમાં હતો कि गुरूर में डूबे समंदर को भी क्या पता था कि एक दिन वो बंजर रन बन जाएगा, उसका गुरूर नहीं टिका तो आप और हम क्या है बापजी, ये गुरूर ही हमारा सब कुछ है. कदाच તમે સાંભળ્યો હશે ડાયલોગ, હે ને? પોતી આ બારી ખોલી દો એ. ઓકે. કારણ કે પાછા રણવીર સિંહ ફેમસ છે, અત્યારે ચર્ચામાં છે પાછા, બરાબર ને? એટલે કદાચ પૂછી નાખે. આનું કઈ નક્કી હોય નહીં સાહેબ. તો આ બધી જ નદીઓ પશ્ચિમથી પૂર્વ તરફ શું કામ જાય પાછળનું ખબર પડી ગઈ સાહેબ. ખબર પડી ગઈ એટલે જ ભારતની 71% જેટલી નદીઓના નીર ક્યાં જઈને ખતમ થાય છે? ખતમ થાય છે બંગાળની ખાડીમાં પશ્ચિમથી પૂર્વ તરફ. પરંતુ કોક નદી ઊંધી પણ હોય ને, કે ચીલે ચીલે ગાડી ચીલે ચીલે ચલે કપૂત, પણ ચીલે નવ ચીલે ઘોડા સિંહ અને સપૂત. એવી એક નદી અહીંયાથી નીકળે સાહેબ, અને એને આપણે ગુજરાતની જીવાદોરી કહીએ, અને એનું નામ નર્મદે સર્વદે નમામિ દેવી નર્મદે. નર્મદા નામની નદી, એક નદી એવી ને એવી જેને આપણે તાપી નામે ઓળખીએ છીએ દોસ્તો. એવી ને એવી એક નદી અહીંયા આ પર્વતમાળા છે અરવલ્લી, અને એ જ અરવલ્લીમાંથી એક નદી એવી બનાસ, બરાબર. એક નદી એવી સાબરમતી. અહીંયાથી એક નદી જાય છે જેનું નામ છે મહી. આ બધી જ નદીઓ પશ્ચિમથી પૂર્વ તરફ નહીં, પૂર્વથી પશ્ચિમ તરફ વહેનારી નદી છે. બાકી આની કોર તો બધી ઝીણી ઝીણી છે. આની કોર બધી ઝીણી ઝીણી છે. સમજાઈ ગયું ને? આની કોર તમે જોશો એટલે જવારી નામની નદી છે, મંડોવી નામની નદી છે, પછી શેરાવતી નામની નદી છે, પછી પેરિયાર નામની નદી છે, વગેરે છે વગેરે છે વગેરે છે, રાઈટ. ચલો. ઓકે. તલાટીની એક્ઝામ ક્યારે આવશે? ચલો.
હું બીએસસી કરેલું છે, મારે જોબ બને તેમ ગવર્મેન્ટ જોબ જોઈએ છે, શું આગળ ભણવું જરૂરી છે કે તૈયારી કરાય? પ્લીઝ કોઈ કહેજો. હું જ તમને કહી દઉં, આગળ ભણો, બરાબર ને, કાંઈ વાંધો નહીં, પણ સાથે સાથે તૈયારી કરો. રાઈટ? ચલો, ઓકે. હિતુ ચૌહાણ એમ કે છે કે નર્મદા અને તાપી વચ્ચે કીમ આવે. મેં ક્યાં ના જ નથી પાડી, મેં ના નથી પાડી, પણ આ કે હમાઈ એવી નહોતી એટલે આમ કાઢી ભાઈ. સમજાઈ ગયો ને? ક્યાંય લેખી નથી મહી. બરાબર ને? ચિંતા ન કરો, નદી જ્ઞાન સારું એવું છે, હું તમને સારી રીતના સમજાઈ દઈશ, ચિંતા ન કરતા. બરાબર ને? ચલો આપણે આગળ જઈએ, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 12. લક્ષદ્વીપ ક્યાં આવેલો છે? બંગાળના ઉપસાગરમાં, અરબ સાગરમાં, હિન્દ મહાસાગરમાં, બંગાળના અખાતમાં? ચલો, સર બીકોમ બીએડ એમકોમ કર્યું છે અને હાલ અકાઉન્ટન્ટની જોબ ચાલુ છે, તો મારે ટાટની તૈયારી કરવી જોઈએ કે પછી અકાઉન્ટન્ટમાં જ આગળ વધવું જોઈએ? ઇટ ડિપેન્ડ્સ કે તમારો રુચિનો વિષય શું છે. તમને અકાઉન્ટન્ટ્સમાં જ આગળ તમને સારું ભવિષ્ય લાગતું હોય, તમને એમ લાગે કે સાહેબ જો બહુ સાચી વાત કહો, બહુ ફેક્ટ કહો, તો તમે મને ગમે એવા પ્રશ્ન પૂછશો, મારો એક જ આન્સર હશે, તમને જે ગમે છે નહીં કરો. બરાબર? મને ઘણા લોકો એમ કહે છે કે સાહેબ તમે સરકારી પરીક્ષા કેમ નથી દેતા, સાહેબ તમે પાસ થઈને કેમ લઈ નથી લેતા? મને નથી મજા આવતી ભાઈ, મારે ભણાવવું છે, હું ભણાવું છું, સારામાં સારી રીતના મને ભણાવતા આવડે છે, એ મારું કામ છે. જ્યારે હું ભણાવું છું ને ત્યારે હું ખૂબ ખુશ રહું છું, મને આનંદ થાય છે. જ્યારે હું નથી ભણાવતો ત્યારે મને એમ થાય છે કે સાહેબ આજના દિવસમાં કંઈક ઘટે છે. તો જે પણ કામ કરો એમ લાગે કે સાહેબ આજના દિવસમાં કંઈક ઘટે છે, એ ન કર્યું હોય તો રાઈટ, એ કામ કરવાનું છે. તમને જેમાં મજા આવે નહીં કરવાનું. ક્રિકેટ રમવામાં મજા આવે તો ક્રિકેટમાં કેરિયર બનાવો, તમને વોલીબોલમાં મજા આવે તો વોલીબોલમાં કેરિયર બનાવો, એથ્લેટિક્સમાં કેરિયર બનાવો છો એની પાછળ મહેનત કરો સાહેબ. સમજાઈ ગયું? પણ એ જ ઓપ્શન હોવો જોઈએ, બીજો ઓપ્શન જ ન હોવો જોઈએ. આપણે ઓપ્શન વાળા 4 ઓપ્શન વાળા થઈ ગયા ને એટલે જિંદગીમાં તકલીફ પડે છે. પણ જિંદગી ઓપ્શન નથી આપતી દોસ્ત. બરાબર? તમારે નક્કી કરવાનું છે કાંઈ જવું છે ત્યાં જ જવાનું થાય છે. રાઈટ? એની પાછળ તમારે દોડવાનું કઈ રીતના, તમારે કઈ રીતના તમારા ગોલને સુનિશ્ચિત કરો, નિર્ધારિત કરો, એની પાછળ જવા માટે કયા તબક્કાઓમાં કઈ રીતના મહેનત કરશો તમે, ઇટ ટોટલી ડિપેન્ડ્સ ઓન યુ ડિયર. પણ દોસ્ત યાદ રાખજે, પંડની પેટીમાં પારસ છે પડ્યો. હું હંમેશા કહું છું કે ખુદની અંદર જ તેવી તાકાત રહેલી હોય છે, કોઈ બીજે જોવાની કે બીજે ગોતવાની જરૂર પડતી નથી. બસ તું ખુદ તારા પર ભરોસો રાખ. બરાબર? તમને જે ગમે નહીં કરો. રાઈટ? ચલો, ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જાશું આપણે. બસ તો ટીચિંગ ગમતી હોય તો જ કરવાનું, જિંદગીમાં જ કરવાનું, એની સિવાય નહીં. એમાં કઈ રીતના તમે આગળ વધી શકો, એમાં તમે શું શું કરી શકો એ તમે વિચારી શકો. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ચલો, રંજીતભાઈ મોરી એમ કહે છે ગોલ એક ન રખાય ક્યારે. ઇટ ડિપેન્ડ્સ કે તમારો ગોલ કેવો છે ભાઈ. સમજાઈ ગયું? જેને યુપીએસસી પાસ કરવી છે, યુપીએસસી નો જ ગોલ બનાવીને બેઠા. અરબ સાગરમાં આવેલો છે, લક્ષદ્વીપ પૂછે તો દોસ્તો લક્ષદ્વીપ જે છે એ લક્ષદ્વીપ ક્યાં આવેલો છે? અરબ સાગરમાં આવેલો છે. અને અરબ સાગર ભારતની પશ્ચિમે આવેલો એક સાગર છે. અને અહીંયા તમને જોવા મળશે લક્ષદ્વીપ, જે પરવાળાનો બનેલો છે. કેનો બનેલો છે દોસ્તો? જે પરવાળાનો બનેલો છે, પરવાળાના ખરાબાનો બનેલો છે. ઓકે, ચલો. એપમાં ક્યારે આવશો? મારા વિડીયો જનરલ બેચમાં મારી ગુજરાતની ભૂગોળ તો છે જ તે. જો દોસ્તો હું તમને આવતા મહિનાથી એક કોર્સ આવશે, એવી રીતના હું તમને કહું છું કે આવતા મહિને નેક્સ્ટ મહિનાથી આપણે પ્રયત્ન કરશું કે નેક્સ્ટ મહિનામાં કોઈ એક કોર્સ રેકોર્ડ કરીને મૂકું. સમજાઈ ગયું? કારણ કે સારું જોઈ છે ને તમારે. હવે આટલા સમયથી તમારે મારી રાહ જોઈ છે, મને ખબર છે. ઘણા છોકરાઓના મને પર્સનલી મેસેજ કોઈ સંસ્થા સાથે જોડાયેલો તો ત્યારે આવતા કે સાહેબ તમારું ગુજરાત અમે વેબ સંકુલમાં ભણ્યું છે, તમે ભારતની ભૂગોળ ક્યારે લાવશો? સાહેબ તમારા વારસાના લેક્ચર ત્યાં આવશે કે કેમ? સાહેબ તમે ત્યાં ઇતિહાસ ભણાવશો કે નહીં?
સાહેબ તમે ત્યાં સાહિત્ય ભણાવશો કે નહીં? દોસ્તો પાઇપલાઇનમાં બધું છે, વારા ફરતી વારા બધા વિષયો હું રેકોર્ડ કરીશ અને બધા વિષય હું તમને આપીશ. એક સમય એવો આવશે આજથી 6 મહિના 8 મહિના કે 12 મહિના પછી કે મારા જ તે રેકોર્ડ થયેલા લેક્ચર્સનું અંદાજિત 5 કે 6 કે 7 આખા વિષયોનું રેકોર્ડિંગ્સ છે એ તમને મળી રહે. રાઈટ, ચલો ઓકે, ચલો તો અરબ સાગર સાચો આન્સર. ક્વેશ્ચન નંબર 13, કઈ ઋતુમાં આકાશમાં વાદળો વિનાનું સ્વચ્છ વાતાવરણ જોવા મળે છે? શિયાળો, ઉનાળો, ચોમાસું કે પછી પાછા ફરતા મોસમી પવનો? સાચો આન્સર શું છે? ચલો ના, હવે એક જ જગ્યાએ, હું જિંદગીમાં 2 જગ્યાએ લડતો નથી, એક જ જગ્યાએ તે લડું છું. આની વેબ સંકુલ એક જ સંસ્થા સાથે જોડાયેલો છું અત્યારે. કોન્સ્ટેબલના વેઇટિંગમાં બધાને લેશે કે કેમ એનો મને કોઈ આઈડિયા નથી, એટલે હું તમને એમાં ન કહી શકું. આનો સાચો આન્સર શું આવે તમે મને કહો. કઈ ઋતુમાં સ્વચ્છ વાદળ વિનાનું વાતાવરણ જોવા મળે? ચલો સાચો આન્સર શું આવશે દોસ્તો? સાચો આન્સર પાછા ફરતા મોસમી પવનો. અહીંયા ધ્યાન દઈ દેજો, અહીંયા ધ્યાન દઈ દીધું અને સમજી ગયા ને એટલે જિંદગી જે છે એ જિંદગી વાહવા જેવી. આજના જ દિવસમાં ઘણાને છે ને, હું મેપ બનાવતો હોઈશ ને તો એને કંટાળો આવતો હશે કે સાહેબ આટલી બધી વાર તમે કેમ બનાવ્યો મેપ? બરાબર, અમારી તો આટલી ધીરજ જ નથી, તો અમે ન બનાવી તમે કેમ બનાવી શકો? રાઈટ, પૂછી નાખો. બરાબર, એવું ચાલે નહીં ભાઈ. જેટલી વાર બનાવશો એટલી ફાવટ આવશે, એટલું તે જે તે વિષય પ્રત્યેની રુચિ જાગશે. બરાબર ને, ભૂગોળનો શિક્ષક છું, જો કદાચ મેપ ન આવડે તો મને એટલી ખબર પડે તો હું ભૂગોળનો શિક્ષક જ ન કહેવાય. સારો દોરતા એમ નહીં, ખબર હોવી જોઈએ ખાલી. ચલો જો દોસ્તો, આ ભારત છે. હું તમને બહુ બેઝિક સમજાવું છું, તમને મગજમાં ચડે ને એવી રીતના સમજાવવાનો પ્રયત્ન કરું છું. અહીંયા શું આવેલું છે? અહીંયા હિમાલય આવેલો છે. હિમાલયની ઉત્તરે તો કે અહીંયા વિશાળ એક ઉચ્ચ પ્રદેશ આવેલો છે, જે તિબેટનો ઉચ્ચ પ્રદેશ છે. કેનો ઉચ્ચ પ્રદેશ છે? તિબેટનો ઉચ્ચ પ્રદેશ. હવે તમને ખ્યાલ હશે કે જ્યારે આ કર્કવૃત છે, અહીંયા આ કર્કવૃત છે, એક્ઝેક્ટ અહીંથી નો નીકળે પણ નીચે જાય, પણ આપણે ચલાવી લઈએ. ચલો એક્ઝેક્ટ જ આપી દો. આ કર્કવૃત છે, એ કર્કવૃતની ઉત્તરે સૂર્યના કિરણો જ્યારે પડશે, મે મહિનો સૌથી વધુ તડકો, બરાબર ને? માર્ચ મહિનો, માર્ચ 21 તારીખે સૂર્યના કિરણો કર્ક રેખા પર પડે છે. કર્ક રેખા જે છે એ કર્ક રેખા પર સૂર્યના કિરણો જે છે, સૂર્યના કિરણો પડતા હોય છે. રાઈટ, તો દોસ્તો એ સમય દરમિયાન તમને ખ્યાલ હશે કે ભારતનો આ જે ઉત્તરનો ભાગ જે છે, ઉત્તરનો ભાગ કેવો બને છે? ઉત્તરનો ભાગ ગરમ બને છે. સમજાઈ ગયું? આ ભાગ ગરમ બન્યો. તમે મને કહેજો, આ ઊંચો એલિવેટેડ વિસ્તાર છે, ઊંચો વિસ્તાર છે, એટલે અહીંયા સૂર્યના કિરણો ટૂંકા પડવાના? તો કે હા સાહેબ. એટલે અહીંયા રહેલી હવા જે છે, હવા ઉપર તરફ જવાની પાતળી થઈને? હા સાહેબ. એટલે અહીંયા જગ્યા થવાની? તો કે હા સાહેબ. અને જેની કોર જગ્યા થઈ છે એની કોર પવનો આવવાના? હા સાહેબ, આવવાના. 100% સાહેબ પવનો આવવાના. અને એટલા જ માટે અહીંયા માડાગાસ્કર નજીકના વિસ્તારોમાં અહીંયા તમને ખ્યાલ છે, અહીંયા વિષુવવૃત્ત આવેલું છે. રાઈટ, એ વિષુવવૃત્તના જે પવનો જે છે એ પવનો કેની કોર જાય છે? એ પવનો ભારત તરફ ગમન ચાલુ કરે છે, ભારત તરફ જવાનું શરૂઆત કરી દે છે. હવે સમજો, જેવા ભારત તરફ આ પવનો જતા હોય છે એટલે વચ્ચે એને શું આવ્યો? સમુદ્ર આવ્યો. અને સમુદ્રમાં સૂર્યના કિરણો પડતા હશે. સમુદ્રમાં સૂર્યના કિરણો પડતા હશે દોસ્તો, તો ત્યાં રહેલું પાણી જે છે એનું શું થતું હશે? બાષ્પીભવન થતું હશે, ઉપર જતું હશે. આ બાષ્પ જે છે એ બાષ્પ ઉપર ગઈ છે, આની કોરથી આવ્યા પવનો. અને પવનો જે છે પવનોને ઉભા રાખ્યા બાષ્પે કે ઉભો રહ્યો ભાઈ. બરાબર, પૂછું કેની કોર જાસ? તો કે આની કોર જાવ. કે અચ્છા, કે અમને લઈ જઈશો? તો કે આજા મેરી ગાડી મેં બેઠ જા. એટલે આ જે વાદળો છે, આ જે પવનો છે દોસ્તો, બરાબર, એ જે વાદળો જે છે એ વાદળો રચાય અને એમાં આ બાષ્પ જે છે એ બાષ્પના વાદળો રચાય. મતલબ કે બાષ્પ જે છે, બાષ્પ પ્રેઝન્ટ છે એમાં, અને આગળ વધી રહ્યા છે. એટલે ભારતના પશ્ચિમે એક વિશાળ પર્વત શ્રેણી આવેલી છે, જેને આપણે ઓળખીએ છીએ પશ્ચિમ ઘાટના નામે. રાઈટ, અહીંયા વિંધ્યાંચલ છે, અહીંયા સાતપુડા છે, અહીંયા આવી રીતના કંઈક પર્વતમાળાઓ છે. રાઈટ, અને એ પર્વતમાળા એને રોકી રાખે છે ને ભાઈ કે કેની કોર જવું? તો કે તને ટપીને જવું છે. તો અચ્છા, મને ટપીને જવું છે,
હું તો આટલી વિશાળ છું, તું કેમ ટપી શકીશ? તો કે ટ્રાય તો કરવા દે. એટલે પછી ટ્રાય કરે, ઉપર જાય. એક સમય એવો આવે, ઉપર જતા આ જ બાષ્પ છે એ ઠંડી થઈ જાય, એટલે એ વાદળો જે છે વાદળો વરસી જાય, એનું ઘનીભવન થઈ જાય. એટલે જેવા જૂન મહિનાની શરૂઆત થાય, જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં દોસ્તો કેરળના આ તટ ઉપર વરસાદ પડે, જે તટને આપણે માલાબાર તટના નામે ઓળખીએ છીએ. છોકરાઓ ભૂલી જાય, સાહેબ યાદ નથી રહેતું, માલાબાર તટ અને કોરોમંડલ તટમાં અમને બહુ લોચા થાય છે. હું એમ કહું, કોરોમંડલ એટલે કોરો, વરસાદ જ ન પડે, અને માલાબાર એટલે માલામાલ. માલામાલ એટલે સાહેબ માલામાલ એટલે વરસાદ આવે ને તો જ માલામાલ થવાય, બાકી માલામાલ થવાતું નથી. સમજાઈ ગયું? રાઈટ. તો અહીંયા જે જગ્યા થઈ હતી એની તરફ પવનો આગળ વધ્યા છે. એ જ પવનો પછી પોતપોતાની રીતના આગળ જશે. હવે એની પાસે જે શું કહેશું આપણે, જે ભેજ છે એ ઓછી છે. એક ફાંટો આની કોરથી પણ આવવાનો છે, એક ફાંટો આની કોરથી પણ આવવાનો છે, અને અંતે આ બંને પવનો જે છે એ બંને પવનો આટલા ભાગમાં ભેગા થઈ જવાના છે. અને અહીંયા ભેગા થઈ સંયુક્ત રીતના આ ઉત્તર ભારતના જે મેદાનો છે એ મેદાનોમાં વરસાદ કરવાના છે. કારણ કે અહીંયા તો હિમાલય છે, હિમાલય તો એને ટપીને જવા જ નહીં દે. એટલા જ માટે આપણે ભારતનો સંતરી કીધો. એક સમય એવો આવશે દોસ્તો, એક સમય એવો આવશે કે હવે આ પવનો ન્યા જાય છે, એમાં બાષ્પ છે નહીં, વરસાદ થતોય નથી, અને હવે એ જ ગરમી જે છે એ ગરમી ધીમે ધીમે નીચે તરફ જતી જાય છે દોસ્તો. જેવો વિષુવવૃત્તના પટ્ટા તરફ ગરમીનું પ્રમાણ વધે, એટલે અહીંયા રહેલા માડાગાસ્કરના વિસ્તારો જે છે એ ગરમીનું પ્રમાણ વધે, એટલે ઊંચા ભાગ જે છે ઊંચા ભાગમાં ગરમીનું પ્રમાણ વધે, અને વધે એટલે અહીંયા હવા જે છે એ હવા પાતળી થઈને ઉપર તરફ જાય, એટલે અહીંયા જગ્યા થાય, અને જેવી અહીંયા જગ્યા થાય એટલે આની કોરથી પવનો જે છે પવનો નીકળે, અને એ કે હાલો ભૂરા હાલો આપણે આની કોર જવાનું થાય છે. રાઈટ. અને આ પવનો જે છે પવનો કેવા આવ્યા દોસ્તો? પવનો પાછા આવ્યા. સમજાઈ ગયું? અને એ જ પવનો દોસ્તો નવેમ્બરની ઋતુ દરમિયાન, ઓક્ટોબર નવેમ્બરની ઋતુ દરમિયાન જ્યારે અહીંથી પ્રવાહિત થતા હોય છે, એ સમય દરમિયાન અહીંયા વરસાદ કરી જાય છે. કયા વિસ્તારમાં? તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કેરળના વિસ્તારમાં. તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કેરળના વિસ્તારમાં. આ સળગતો પ્રશ્ન હતો દોસ્તો. સાચો આન્સર ખાલી તમિલનાડુ કરો તો ચાલે, કારણ કે મેક્સિમમ વિસ્તાર તમિલનાડુનો એમાં કવર થતો હોય છે. રાઈટ. ચલો ડન. લાસ્ટ લેક્ચરમાં પણ મેં કીધું હતું, હજી એક વખત એક મસ્ત એ વાત કહું, ખાસ કરીને દીકરીઓ માટે, દીકરાઓ માટે નહીં. બરાબર ને? જો સાહેબ, જ્યારે પણ કોઈ દીકરો કદાચ કાંઈક એવું લખે છે, તો આ સમાજ જે છે, સમાજ તમને ખ્યાલ છે કે એને ઇગ્નોર કરે, ઇટ્સ ઓકે. બરાબર ને? ન થવું જોઈએ, હું એના સાથે નથી. પણ દોસ્તો, જ્યારે કોઈ દીકરી કંઈક વસ્તુ લખે છે ને, એની નોંધ લેવાય. યાદ રાખજો, તમારું વર્તન, તમારું લખાણ એટલે સીધું કેરેક્ટર ઉપર વાત જાય, સીધા તમારા મા બાપ ઉપર વાત જાય. બરોબર ને? એવું ન કરાય યાર. હું કામ અહીં હું મળી જઈશ આપણે એકબીજા ભેગું વાત કરીને કયો તમે? કા પછી શું કરો? સીધો નંબર માંગી લ્યો, પછી તમે તમારી રીતના વાતો કરી લ્યો, એવું કરો. બરાબર ને? 1 મિનિટ પૂરતું વિચાર લ્યો કે તમારા મમ્મી પપ્પાએ જે તમને ફોન આપ્યો છે, એટલો બધો મોટો વિશ્વાસ રાખીને તમને ફોન આપ્યો છે કે મારી દીકરી આમાં ભણશે, અને એ જયારે હાય તું કેમ છે ને તું કેમ નહીં, તું આજ આવ્યો ને તું કાલ આવી ને કાલ નહોત આવી, તું ક્યાં હતી, તે જમી લીધું, તું હુઈ ગઈ, એને પસડી ઓઢીને હુતી કે નહીં, કે ધાબળો ઓઢીને હુતી કે નહીં, પંખો ચાલુ કરજે, આવી બધી જે વાતો કરે છે ને, એટલે તમારે એટલા વિચાર લેવાનું ખાલી કે આપણે બહુ મોટો વિશ્વાસ તોડી રહ્યા છીએ. બરાબર ને? પાસ તો નહીં જ થાય. રાઈટ. એ તો નથી જ થવાના. એની પાછળનું કારણ છે કે આપણું ધ્યાન બીજે છે. એટલા માટે જયારે તમારું ધ્યાન કોઈ વસ્તુમાં રહે છે અને તમારે જે કરવાનું છે નથી થતું, એટલે નથી જ થવાનું એ જિંદગીમાં ક્યારે. રાઈટ. એટલે હું તમને જેટલા પણ લોકો જોડાયેલા છો ને, જેટલી બહેનો ખાસ કરીને જોડાયેલી છે ને, એને હું એક વખત, છેલ્લી વખત કહું છું, હું જિંદગીમાં નહીં કહું તમને, ટાઈપ કરતા પહેલા, લખતા પહેલા એક વખત વિચાર લેજો કે તમે ક્યાં જન્મેલા છો, તમારા મા બાપ કોણ છે. બરાબર? રાઈટ. અને એ તમને કહી દો, તમે કોમેન્ટ લખતા હોય ને, તમે એવું બધું લખતા હોય ને, એટલે બહુ ખરાબ રીતના મિસઇન્ટરપ્રેટ કરવામાં આવતા હોય તમને, કે આ તો સાવ ખરાબ લોકો હશે એમ. સમજાઈ ગયું ને? સીધું પછી ક્યાં વહી જાય વાત. રાઈટ. શું કામ એવું કરવું જોઈએ? સમજાય છે? તૈયારીમાં ધ્યાન આપો સાહેબ.
તમે હું છેલ્લે 2 કલાકથી બોલું છું, ક્યાંય મારી એનર્જી તૂટી? કેટલી વાર નકશા દોર્યા, કેટલી વાર બતાવ્યા, કયો મને કેટલા કલરથી બતાવ્યા? કોઈ કોન્સેપ્ટને હું નાનો નથી માનતો, કોઈ કોન્સેપ્ટને મોટો નથી માનતો. હું તમારી સામે દિલ ખોલીને વરસી જાઉં છું. જ્યારે આવું છું ને ત્યારે દિલ ખોલીને વરસું છું. સમજાય ગયું? એટલે જ તમે મને એક્સેપ્ટ કરો છો, યાદ રાખજો. પણ સાહેબ લેક્ચરમાં કંઈક ભણતર સાથે ગણતર પણ હોવું જોઈએ. વારંવાર કહેવાનો કોઈ મતલબ નથી. ટાઈપ કરતા પહેલા એક વખત વિચાર લેવું તમે શું કામ, તમે ક્યાંથી બિલોંગ કરો છો ને એટલું વિચારવું, બરાબર? પછી તમને ઠીક લાગે કે સાહેબ અમારા મમ્મી પપ્પા ઈ જ છે, અમને કોઈ વાંધો નથી, તો ઇટ્સ ઓકે, રાઈટ? ચલો, ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ કે ચોમાસા દરમિયાન નૈઋત્ય દિશામાંથી વાતા પવનો વરસાદ લાવે છે. આ પવનોના 2 ફાંટાઓ પડે છે, જે આગળ જતા ભેગા થઈ અને નીચેનામાંથી કયા રાજ્યમાં વરસાદ લાવતા નથી? પંજાબ, હરિયાણા, ગુજરાત કે પછી રાજસ્થાન? પંજાબ, હરિયાણા, ગુજરાત કે પછી રાજસ્થાન? ચલો, This will be the last question, second last question of today's session. હવે છેલ્લી 10 મિનિટ છે, મસ્ત ધ્યાન આપી દો, બરાબર? અને મેં તમને એવું કીધું હતું 2500 લાઈક થવી જોઈએ, લાઈક નથી થઈ દોસ્તો. જેટલા પણ લોકો જોડાયેલા છો ને એક વખત લાઈક કરો, તો એક વખત લાઈક કરો. 1600 છોકરાઓની હાજરી છે, 1600 પ્લસ છોકરાઓની હાજરી છે. એક વખત લાઈક કરી દો, બરાબર ને? એક વખત લાઈક કરી દો. 1700 લાઈક થઈ જઈ, 2100 લાઈક થઈ જવી જોઈએ. એટલા લોકો તો જોડાયેલા જ હશે, મને ખ્યાલ છે, ખાતરી છે કે 100-200 છોકરા નવા આવ્યા જ હશે, બરાબર? ચલો 2200, જોજો 200 છોકરાએ લાઈક નહોતી કરી, વિચારો, રાઈટ? અને હજી કહું છું, હજી જેને લાઈક નથી કરી લાઈક કરશે એટલે 2300 પહોંચશે. અત્યારે 2300 પહોંચશે, બરાબર? ચલો 2300 પહોંચી ગઈ, અને હજી કરશે તો 2400 પહોંચશે, અને પછી 2500 પણ પહોંચી જવાની છે, રાઈટ? ઓપ્શન સી, ઓપ્શન ડી, ઓપ્શન ડી, ઓપ્શન સી. રાજસ્થાન, 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 હરિયાણા લાગે છે સર મને. અચ્છા, તમને જે લાગતું હોય. ચલો ઓપ્શન ડી, ઓપ્શન ડી, ઓપ્શન ડી થઈ ગઈ લાઈક સર. ઓપ્શન ડી, ઓપ્શન સી, ઓપ્શન સી. ઓકે, ઓકે. આર્મી એક્ઝામ કેન્સલ કરી દેશે. હવે એમાં આપણને કોઈ આઈડિયા ન હોય, એ વિષય પર ચર્ચા કરીને કોઈ મતલબ નથી. અહીંયા આ ખોટું થઈ ગયું છે. ગુજરાતમાં વરસાદ નહીં લાવે એવું બને નહીં, રાઈટ? પંજાબમાં વરસાદ નહીં લાવે એવું બને નહીં, કારણ કે ચોમાસા દરમિયાન નૈઋત્યથી દિશામાંથી વાતા પવનો જે છે એ, રાઈટ, એના 2 ફાંટાઓ જે છે, 2 ફાંટાઓ આગળ જતા ભેગા થાય છે, રાઈટ? અને ભેગા થઈને કયા રાજ્યમાં વરસાદ લાવતા નથી? ચોમાસા દરમિયાન નૈઋત્ય દિશામાંથી વાતા પવનો જે છે વરસાદ લાવે 100%. આ પવનો જે છે એના 2 ફાંટા પડે છે, જે આગળ જતા ભેગા થઈ નીચેનામાંથી કયા રાજ્યમાં વરસાદ લાવતા નથી? રાજસ્થાન રાજ્યમાં વરસાદ લાવતા નથી. ગુજરાતમાં જ વરસાદ આવવાનો છે ને ભાઈ. જો એ ફાંટાઓ આગળ જઈને ભેગા થાય છે તો પછી કેમાં વરસાદ કરશે? તો પછી કેમાં વરસાદ કરશે? તો પછી વરસાદ કરશે ઉત્તર ભારતના વિશાળ મેદાનોમાં. અને ઉત્તર ભારતના વિશાળ મેદાનોમાં અહીંયાથી આપણે સ્ટાર્ટ કરી શકીએ કે પંજાબનું મેદાન છે, પંજાબ હરિયાણાનું મેદાન છે, બરાબર? પછી ઉત્તર પ્રદેશનું મેદાન છે, બિહારનું મેદાન છે. આ વિસ્તારમાં વરસાદ જે છે વરસાદ લાવશે. ગુજરાત સાચો આન્સર છે, ખોટો નથી અહીંયા, બરાબર ને? કારણ કે શું કીધું છે કે આ પવનોના 2 ફાંટાઓ પડે છે, અને એ 2 ફાંટાઓ જે આગળ જતા ભેગા થાય છે અને નીચેનામાંથી કયા રાજ્યમાં વરસાદ નથી કરતા? ગુજરાત સાચો આન્સર છે. હું અહીં ખોટો હતો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ધીસ વિલ બી ધ લાસ્ટ ક્વેશ્ચન ઓફ ટુડેઝ સેશન. કયા જંગલો ખરાવ જંગલો તરીકે ઓળખાય છે? ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, સૂકા ઝાડી ઝાંખરાવાળા જંગલો કે મેઘરૂઝના જંગલો?
તિબેટ અને ચાઇનામાં વરસાદ જે છે એ વરસાદ આપણા પવનો લાવે નહીં, એવું નથી હોતું. સર, હું તમારા જીઓગ્રાફીમાં રેકોર્ડેડ વિડીયો જોઉં છું, અમેઝિંગ સ્ટડી કરાવો છો એન્ડ લેક્ચર પણ લાઈવ નહીં જોતી, રેકોર્ડ જોઉં છું. થેન્ક યુ. તમને ઠીક લાગે લાઈવ આવો, લાઈવ રેકોર્ડેડ જો, રેકોર્ડેડ તમને યોગ્ય લાગે જોવાનું. ચલો, હજી એક વખત લાઈક ઘટે છે ભાઈ, જેને લાઈક નથી કરી લાઈક કરો. ચાલો, જો 25 હોય તમે મને પોગાડી દીધો, મને ખબર હતી કે તમે પહોંચાડી દેશો. 2600 2700 થાય કે નહીં? સી ફાઇનલ અને એ લગભગ લોકો એમાં જાય છે કે એ સાચો આન્સર કરો, અને એ સાચો આન્સર છે. ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો જે છે એ સાચો આન્સર છે. નીચેનામાંથી કયા જંગલો ખરાવ જંગલો જે છે ખરાવ જંગલો તરીકે પણ ઓળખવામાં આવે? વરસાદી જંગલોમાં તો પાન નથી ખરવાના, બરાબર, એટલે ખરાવ નહીં કહીએ આપણે, રાઈટ? ઓકે, ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો, સૂકા ઝાડી ઝાંખરા વાળા જંગલો જોઈએ આપણે કઈ રીતના છે, શું નહીં, એને આપણે જોવાનો પ્રયત્ન કરીએ દોસ્તો. નેક્સ્ટ લેક્ચરમાં જયારે આવશું ને ત્યારે આપણે જંગલ સંપત્તિ વિશે ભણશું. ત્યારે આપણે જંગલ સંપત્તિ જે છે જંગલ સંપત્તિ વિશે ભણીશું. અત્યારે આપણે બેઝિક આઈડિયા લઈ લઈએ. જંગલો એટલે શું છે? જંગલો કેને કહેવાય? રાઈટ? વનસ્પતિના વિશાળ એવા ક્ષેત્રો કે જેમાં વનસ્પતિની વિવિધતાઓ જોવા મળે છે, અને એ જ વિવિધતાઓ ધરાવતી વનસ્પતિમાં જે ક્ષેત્ર વિસ્તાર છે, એ ક્ષેત્ર વિસ્તારમાં એક સાથે વધુ બહુ હેતુક ફાયદાઓ જે છે એ ફાયદાઓ મનુષ્યને થતા હોય છે. જંગલોના મુખ્ય આપણે ભારતમાં જોઈએ તો પ્રકારોમાં જોઈએ ને દોસ્તો, તો સૌથી પહેલો જોઈએ જો આપણે ઉષ્ણકટિબંધીય, કારણ કે ભારત જે છે એ ભારત આમ જોઈએ તો ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં આવેલો એક દેશ છે, સમશીતોષ્ણમાં પણ છે. તો ભારતમાં જે જંગલો છે, જંગલોમાં મુખ્ય જંગલો ઉષ્ણકટિબંધીય છે. તો ઉષ્ણકટિબંધીય નિત્ય લીલા જંગલો હોય. સાહેબ, ઉષ્ણકટિબંધીય નિત્ય લીલા જંગલો એટલે શું? સાહેબ, 250 સેન્ટીમીટર કરતા વધારે વરસાદ પડે, કાયમ વરસાદ પડે એમ કોણ તોય ચાલે, રાઈટ? વિષુવવૃત્તનો પટ્ટો છે ને એની આજુબાજુમાં આ ઉષ્ણકટિબંધીય નિત્ય લીલા જંગલો જોવા મળે. વરસાદ વધુ રહેવાનો છે, ભેજ વધુ રહેવાનો છે, ગીચતા વધુ રહેવાની છે. એટલા માટે દોસ્તો આ જંગલમાં રહેલા વૃક્ષોના પાંદડાઓ ખરતા નથી. સમજાઈ ગયું? આના પાંદડાઓ જે છે પાંદડાઓ ખરતા નથી. અચ્છા, ક્યારની પૂછો છો તો હું કહી દઉં, અભિજીતસિંહ ઝાલા મારું નામ છે પણ એ નથી પૂછાવાનું. ચલો, ઉષ્ણકટિબંધીય નિત્ય લીલા જંગલો જે છે એ નિત્ય લીલા જંગલો પહેલો પોઈન્ટ છે. ત્યારબાદ બીજા ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો, રાઈટ? ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો મતલબ તમને ખબર પડી ગઈ છે કે આ ઉષ્ણકટિબંધીય, હકીકતમાં એમ કહી શકીએ ઉષ્ણકટિબંધીય ભેજવાળા પાનખર જંગલો, કે ભેજ પણ છે, જંગલો જે છે એ જંગલોમાં વરસાદ છે પણ એટલો બધો નહીં જેટલો અહીંયા હતો. અહીંયા તો કે મેક્સિમમ વરસાદ છે, અહીંયા તો કે સાહેબ ઓછો વરસાદ છે. અને અહીંયા રહેલા જે જંગલો છે, જેમાં રહેલા વૃક્ષો છે દોસ્તો, એ વૃક્ષોના પાંદડાઓ એક સાથે નથી ખરતા. આ ટકો થઈ ગયો તો આ બાકી જ છે, આ ટકો થઈ ગયો તો આ બાકી જ છે, રાઈટ? એટલે વારાફરતી વારા ઋતુ દરમિયાન, પાનખર ઋતુ દરમિયાન વારાફરતી વારા પાંદડાઓ ખેરવે, એને કહેવાય ઉષ્ણકટિબંધીય ભેજવાળા પાનખર જંગલો. ત્યારબાદ છે ઉષ્ણકટિબંધીય સૂકા પાનખર જંગલો. હવે ખબર પડી ગઈ સૂકા પાનખર જંગલો એટલે શું થયું સાહેબ? સૂકા પાનખર જંગલો એટલે થઈ ગયું સાહેબ કે આમાં જેવી પાનખર આવે એટલે બધા એક સાથે હળરાટી હટ કરીને બધા પાંદડાઓ જે છે ખરી જવાના છે, રાઈટ? ત્યાંથી આગળ આવીએ તો આવશે જાડી ઝાંખરા વાળા જંગલો. કેવા જંગલો? જાડી ઝાંખરા વાળા જંગલો. આ જાડી ઝાંખરા વાળા જંગલો એટલે આમ જોઈએ તો કાંટાળી વનસ્પતિ. કેવી વનસ્પતિ? બાવળ, બોરડી, થોર વગેરે જેવા વૃક્ષો અહીંયા આપણને જોવા મળે, રાઈટ? અને બાકીનો પ્રકાર જે હવે વધ્યો એને આપણે કહીએ છીએ મેગ્રુના જંગલો. મેગ્રુના જંગલો ક્યાં જોવા મળે? તો કે મેગ્રુના જંગલો નોર્મલી દરિયાઈ વિસ્તારમાં જોવા મળે. ભરતી ઓટનો જે વિસ્તાર છે દોસ્તો, એ વિસ્તારમાં આપણને આ પ્રકારના જંગલો જોવા મળે છે. તો આ થઈ ગયા ભારતના જંગલો. ગુજરાતના જંગલોની વાત કરીએ તો આ નથી ગુજરાતમાં જોવા મળતું, એટલે આ થઈ ગયા ગુજરાતના જંગલો, રાઈટ? યાદ રાખવાનું છે ઉષ્ણકટિબંધીય ભેજવાળા જંગલો, ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો, ત્યારબાદ સૂકા જાડી ઝાંખરા વાળા જંગલો, અને અહીંયા આ કોર્નર પર જે જગ્યા પર દરિયો છે તે આપણને મેગ્રુના જંગલો જોવા મળે. આમ જ જોવા મળે. દક્ષિણના પટ્ટામાં તમને જોવા મળશે ઉષ્ણકટિબંધીય ભેજવાળા જંગલો. તમે મધ્ય ગુજરાતમાં કદાચ જશો ત્યાં થોડાક વિસ્તારમાં ભેજવાળા જોવા મળશે.
રાઈટ. સૌરાષ્ટ્રના વિસ્તારમાં તમે ફરશો દોસ્તો તો ત્યાં તમને ઉષ્ણકટિબંધીય સૂકા પાનખર જંગલો જોવા મળશે. ત્યાંથી તમે બનાસકાંઠા, સુરેન્દ્રનગર, કચ્છમાં તમે જશો તો તમને જોવા મળશે જાડી ઝાંખરા વાળા જંગલો. અને બાકી જે વૈધા દોસ્તો એ મેઘરૂના જંગલો. ગુજરાતને વિશાળ દરિયા કિનારો મળ્યો હોવાના કારણે બહુ બધા જંગલો અહીંયા આપણને જોવા મળે છે. રાઈટ. અને દોસ્તો ફરી એક વખત જે પણ વિદ્યાર્થીઓ જોડાયેલા છે તમામ વિદ્યાર્થીઓને હું ફરી એક વખત આપણા ઓફલાઈન ક્લાસીસમાં, ઓફલાઈન બેચમાં આપણે આવકારું છું. જો તમે જોડાવા માંગતા હોય દોસ્તો તો કાલે છેલ્લો ડેમો છે. શુક્રવારના દિવસે કાલે એક છેલ્લો ડેમો થશે. લગભગ 4 કે 5 સંખ્યા જે છે 5 સંખ્યા હવે વિદ્યાર્થીઓની સીટ વધી છે, બરાબર. અને બહુ જલ્દી આ સીટ પણ ખાલી થઈ જશે. ખાતરી છે કાલે જ ખાલી થઈ જાય, મતલબ કે ભરાઈ જાય. અને એવું પણ બને કે વેઇટિંગ જે છે વેઇટિંગ આપણે આપવું પડે. કારણ કે પ્રથમ દિવસે અમારો પહેલો લેક્ચર જે છે પહેલો લેક્ચરનો તે ફોટો છે કે પહેલા જ તે દિવસે 110 વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ હતી અને લગભગ બધા જ વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓ ઓફલાઈન બેચમાં જોડાઈ ગયા છે. રાઈટ. નીચે લાઇબ્રેરીની વ્યવસ્થા છે જેમાં તમને વેબ સંકુલ દ્વારા જે પણ ડિસ્કાઉન્ટ થઈ શકે છે ડિસ્કાઉન્ટ થઈ જતું હોય દોસ્તો. 9000ના જે ઓનલાઈન કોર્સ છે એ પણ તમને આપવામાં આવે છે. સાથોસાથ 15 પુસ્તકો અને ફેકલ્ટી દ્વારા તૈયાર થયેલું મટીરિયલ્સ પણ આપવામાં આવે છે. વીકલી ટેસ્ટ હોય છે, ડેઇલી ટેસ્ટ હોય છે, મંથલી ટેસ્ટ હોય છે. રાઈટ. તમારો જે ગ્રાફ જે છે એ ગ્રાફ પણ ચેક કરવામાં આવે છે તમે કઈ રીતના આગળ વધી રહ્યા છો. રાઈટ. અને બધા જ ફેકલ્ટીઝ ખૂબ સારા એવા છે અને વિશેષ માર્ગદર્શન વિકાસ પટેલ સાહેબનું આ બેચમાં મળી રહેતું હોય છે. તો વિશ્વાસ તો છે જ. અને જો વિશ્વાસ હકીકતમાં છે તમને એમ લાગે કે સાહેબ ગાંધીનગર ખાતે ઓનલાઈન ની જગ્યાએ ઓફલાઈન મારે ભણવું છે, આવતા રહ્યો બધા. રાઈટ. ચલો ત્યારે વેબ સંકુલ એપ્લિકેશનમાં જિલ્લાની પીડીએફ છે, વિડીયો નોટ્સ પણ બનાવી છે તો ચાલે કે તમારી બુક લઈ જોઈએ? ચાલે. પણ છતાંય તમારે ડિટેલ સાથે જોયું હોય. મને એટલી ખબર પડે 270 મારું પુસ્તક છે એટલા માટે નહીં, 270 રૂપિયાનું જિલ્લાનું પુસ્તક મળતું હોય તો એક વસાવી લેવું જોઈએ. મને એટલી ખબર પડે. ખનિજ તત્વ જેમ વારા ફરતી વાળા જેમ આવશે એમ આપણે ભણશું. ઓકે ચલો. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ. જો લાઈક નથી કર્યો તો એક વખત વિડીયોને લાઈક કરી દેજો. જો શેર નથી કર્યો તો એક વખત વિડીયોને શેર કરી દેજો. અને તમામ વિદ્યાર્થીઓને ગુડ બાય કહું છું. જય હિન્દ, જય ભારત.